पंखो बंद करो कारण के आ तो 26 है भगवान एसी चालू है। बोले थे मैंने तो એવું છે કાયમ આ થાંભલા પર જ બેસે ओम 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 बराबर ओम ओम बराबर अवाज बराबर છે કે अवाज बराबर છે ओम ओम बराबर છે परम चिदाकार परम ज्योति अखंड ज्योति महाचिदाकार स्वयं प्रकाश संपूर्ण प्रकाश पूर्ण ब्रह्म अनंत तेजगण अनंत चिदघन परमाकाश केवल अनंत शुद्ध तेजघन परमाकाश अखिल आत्मा पूर्ण ब्रह्म परमात्मा परम चिदाकाश परम ज्योति अखंड ज्योति अनंत पूर्ण परम चिदाकाश परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास अनंत कोटि महाकल्पो है ही नहीं। महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश महाचिदाकाश ज्योति अनंत अखंड अभेद महाचिदाकाश ज्योति महातत्व महासामान्य महाचिदाकाश स्वसंवेद्य सहज निर्विकल्प महाचिदाकाश परम कैवल्य परम शांति परम चिदाकाश अनंत पूर्ण निरपेक्ष सत अनंत संपूर्ण अपरिघी निर्भ्रांत निरपेक्ष वसिष्ठ राम निर्वाण उत्तरार्ध राउंड 39मो राउंड। आद्य परब्रह्म सदगुरु देव की जय। ओम श्री परमात्मने नमः। सद्ग्रंथों शिरोमणि श्री योग वासिष्ठ महारामायण निर्वाण प्रकरण उत्तरार्ध पाना नंबर 1664 1664 सर्ग 180मो कुंददंतनु आख्यान। आ 180માં સર્ગમાં રામચંદ્રજી કુંદદંતનું આખ્યાન કહેશે।
તેમાં પર્વતની અંદર વૃક્ષમાં લટકી રહેલા તપસ્વીને વરદાનનો લાભ થયા સુધીનો પ્રસંગ વર્ણવવામાં આવશે. રામ બોલ્યા, જેમ જગતના સર્વ પદાર્થોનું રૂપ સારી રીતે પ્રકાશમાં લાવવા માટે સૂર્યનારાયણનું તેજ અંધકારનો નાશ કરે છે, તેમ આપ આ મારા સંશયની નિવૃત્તિ કરો. કોઈ એક સમયે હું વિદ્યાલયમાં વિદ્વાનોની સભાને વિશે એકાગ્રપણે બેઠો હતો. તેટલામાં કોઈ એક તપસ્વી ત્યાં આવ્યો. તે વિદ્વાન હતો, બ્રાહ્મણોમાં ઉત્તમ હતો, શોભાવાળો હતો, કાંતિવાળો હતો, મોટા તપ વડે યુક્ત હતો, દુર્વાસાના જેવો દુસ્સહ હતો અને તે વિદેહ દેશના જનમંડળમાંથી આવ્યો હતો. એ મહાદેદીપ્યમાન બ્રહ્મસભામાં તે આવ્યો અને અમને પ્રણામ કરી આસન ઉપર બેઠો. પછી અમે તેને પ્રણામ કર્યા. હવે વેદાંત અને સાંખ્યના સિદ્ધાંતોના વાદોને બંધ કરીને મેં સુખથી બેઠેલા તથા વિશ્રાંતિને પામેલા તે બ્રાહ્મણને આ પ્રમાણે પૂછ્યું, હે વક્તાઓમાં શ્રેષ્ઠ, તમે લાંબો પંથ કાપવાથી જાણે થાકી ગયા હો અને કાંઈ પણ મેળવવાની કે જાણવાની ઈચ્છાથી પ્રયત્નવાળા હો તેવા દેખાઓ છો. માટે કહો કે આપને અહીં આવવાનો શો હેતુ છે? બ્રાહ્મણ બોલ્યો, હે મહાભાગ, આપ કહો છો એમ જ છે. આપના કહેવા પ્રમાણે હું કાંઈક હેતુથી અહીં આવ્યો છું. જે માટે હું અહીં આવ્યો છું તે તમે સાંભળો. સર્વ સૌભાગ્ય વડે સુશોભિત એવો વિદેહ નામનો એક દેશ છે. તે આકાશમાં રહેલા સ્વર્ગના સ્ફટિકની ભૂમિમાં પડેલું પ્રતિબિંબ હોય તેવો રમણીય છે. તેને વિશે હું બ્રાહ્મણ જાતિમાં ઉત્પન્ન થયો છું અને વિદ્યા મેળવીને મેં ત્યાં જ સ્થિતિ કરી હતી. મારા દાંત કુંદ ડોલરના જેવા ધોળા છે, તેથી હું કુંદદંત નામથી વિખ્યાત છું. પછી કેટલોક સમય જતાં મને વૈરાગ્ય થયો, તેથી મેં સંભ્રમને લીધે શ્રમની શાંતિ માટે દેવતાઓ, દ્વિજો અને મહર્ષિઓના સ્થાનોમાં ફરવાની પ્રવૃત્તિ કરી. કોઈ એક દિવસે હું અખંડિત ઈચ્છાના બળથી શ્રી પર્વતમાં ગયો અને ત્યાં કોમળ તપ કરતા હું ઘણા લાંબા કાળ સુધી રહ્યો. એ શ્રી પર્વતની અંદર ઘાસ તથા વન આદિથી રહિત એક મહાપ્રસિદ્ધ અરણ્ય છે. જાણે તેજ, અંધકાર અને વાદળાથી રહિત આકાશ જ પૃથ્વીમાં આવી રહ્યું હોય તેવું તે શૂન્ય છે. જેમ શૂન્ય આકાશની અંદર મંદ કિરણોવાળો સૂર્ય રહ્યો હોય છે, તેમ એ અરણ્યના મધ્યમાં એક નાનું કોમળ પલ્લવો વડે સુશોભિત એવું બહુ શાખાવાળું વૃક્ષ છે. જેમ સૂર્ય પોતાના કિરણો સાથે બંધાઈ રહ્યો હોય છે, તેમ તે વૃક્ષની શાખામાં રજ્જુથી બંધાયેલા પગવાળો અને પવિત્ર આકારયુક્ત એક પુરુષ લટકતો હતો. મુંજ નામના ઘાસની રજ્જુ વડે તેના પગ ઉપર ટીંગાયેલા હતા અને તેનું માથું નિરંતર નીચે લટકતું હતું. મોટી ગાંઠવાળા સીમળાના વૃક્ષની જાણે કોઈ મોટી ગાંઠ લટકતી હોય તેવો તે જણાતો હતો. કોઈ એક સમયે હું એ પ્રદેશમાં ગયો અને મેં તેને જોયો, તો તે પોતાના વક્ષસ્થળમાં પોતાના હાથ જોડીને લટકતો હતો. મેં તેની પાસે જઈ વિચાર કર્યો કે આ બ્રાહ્મણ જીવે છે એમ મને લાગે છે, કેમ કે તેની આકૃતિમાં કશો ફેરફાર જણાતો નથી અને તે નિશ્વાસ લે છે. વળી કાળયોગથી થનાર ટાઢ, તડકો, વાયુ આદિના સર્વ સ્પર્શને તે સારી રીતે જાણે છે. પછી મેં દિવસોના અને તડકાના ખેદને સહન કરીને ઘણા દિવસ સુધી એ લટકતા પુરુષની સેવા કરી અને તેને ધીરે ધીરે મારામાં વિશ્વાસ બેસાડ્યો. હવે મેં તેને પૂછ્યું કે હે ભગવાન, હે વિશાલ નેત્ર, આપ કોણ છો? આપ શા માટે આવું દારૂણ તપ કરો છો? આપનું જીવિત લક્ષ્ય અલક્ષ્ય રૂપમાં રહેલું છે. એટલે તેણે મને કહ્યું કે હે તપસ્વી, તારે આ પૂછવાનું શું કામ છે? કોઈ પ્રયોજનને લીધે મનુષ્યોની ઈચ્છા અતિ વિચિત્ર હોય છે. તેણે મને આમ કહ્યું છતાં જ્યારે મેં તેને ઘણા આગ્રહથી પૂછ્યું ત્યારે તેણે મને આ ઉત્તર આપ્યો. મારો જન્મ મથુરામાં થયેલો છે. હું પિતાના ઘરમાં મોટો થયા પછી બાલ્ય અને યૌવનની મધ્યમાં રહ્યો હતો અને પદાર્થ કૌંસમાં શબ્દશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર આદિને સમજતો હતો.
ત્યાં મેં સાંભળ્યું હતું કે ખજાનાની પેઠે રાજા સર્વ સુખ સમૂહના આશ્રયરૂપ હોય છે. તે સમયે નવયૌવનને લીધે હું ભોગની ઈચ્છા કરતો હતો. તેથી હું 7 મોટા દ્વીપોના વિસ્તારવાળી પૃથ્વીનો પતિ અને ઉદાર ચિત્તવાળો થાઉં એવી મેં ઘણા લાંબા સમય સુધી ઈચ્છા કરી હતી. તે જ પ્રયોજન માટે હું આ પ્રદેશમાં આવીને આ પ્રમાણે તપમાં પ્રવૃત્ત થઈ રહ્યો છું. હે માનદ તપસ્વી, અહીં મારા 12 વર્ષો આમ જ ચાલ્યા ગયા છે. હે મારા અકૃત્રિમ મિત્ર, આ મેં તને તારા પૂછેલા પ્રશ્નનો જવાબ આપ્યો છે. માટે હવે તું ખુશીથી તારા ઈષ્ટ દેશમાં ઝટ ચાલ્યો જા. હું તો મારું ઈચ્છિત વરદાન મળતા સુધી અહીં આવી જ સ્થિતિમાં દ્રઢ થઈ રહીશ. એ તપસ્વીએ મને આ પ્રમાણે કહ્યું. ત્યારે એ તપસ્વીને મેં જે કહ્યું તે તમે સાંભળો, કેમ કે આશ્ચર્યનું શ્રવણ કરવામાં બુદ્ધિમાન પુરુષનું ચિત્ત ખેદ પામતું નથી. મેં તે તપસ્વીને કહ્યું કે હે સુશીલ, તમને જ્યાં સુધી તમારો ઈચ્છિત વર મળ્યો નથી ત્યાં સુધી હું તમારી રક્ષા અને પરિચર્યા કરવા માટે અહીં જ રહીશ. મેં એ પ્રમાણે કહ્યું ત્યારે એ શાંત તપસ્વીએ પાષાણના જેવા મૌનને ધારણ કર્યું અને પોતાની આંખો મીચી દીધી. તે મૂળદાના જેવો બની ગયો અને બહાર પણ કલ્પનાથી રહિત થઈ રહ્યો. કાષ્ઠ મૌનને ધારણ કરી રહેલા એ તપસ્વીની પાસે હું ચિત્તમાં ઉદ્વેગ રાખ્યા વિના અને શીતકાળ તથા ઉષ્ણકાળ આદિના વેગોને સહન કરીને 6 માસ સુધી રહ્યો. એવામાં મેં જોયું તો એક દિવસ કોઈ એક સુવર્ણના જેવો તેજસ્વી પુરુષ સૂર્યબિંબમાંથી નીકળી તે પ્રદેશમાં આવ્યો અને તે તપસ્વીની પાસે ઊભો રહ્યો. હવે તે તપસ્વીએ જ્યાં મન વડે અને કર્મ વડે તેની પૂજા કરી ત્યાં તેમણે અમૃતના દ્રવ જેવું આ સુંદર વચન કહ્યું. હે બ્રહ્મન, હે શાખામાં લટકી રહેલા દીર્ઘ તપસ્વી, તું તપ બંધ કર અને સુંદર તથા ઈચ્છિત વરદાન માગી લે. આ દેહથી કરેલા તપરૂપી ધર્મના બળથી તું 7 સમુદ્ર અને 7 દ્વીપવાળી આ પૃથ્વીને 7000 વર્ષ સુધી પાળીશ. આમ તેને ઈષ્ટ વરદાન મળ્યું. આમ તેને ઈષ્ટ વરદાન આપ્યું. પછી પોતે જે સૂર્યરૂપી સાગરમાંથી બહાર નીકળ્યો હતો તેમાં જ પાછો લીન થઈ ગયો. તે શાખા તપસ્વી વિવેકી હતો અને તેને શાસ્ત્રમાં સાંભળ્યા પ્રમાણે વરદાતા એવા શ્રેષ્ઠ આદિત્ય પુરુષના સાક્ષાત દર્શન થયા હતા તથા તેમની સાથે ભાષણ આદિ વ્યવહાર થયો હતો. એટલે એ આદિત્ય પુરુષના ગયા પછી મેં તેને આ પ્રમાણે કહ્યું, હે મહારાજ, વૃક્ષની શાખામાં લટકવા રૂપી તપનું ફળ હવે તમને પ્રાપ્ત થયું છે. માટે તમે તપને છોડી દઈ યથા પ્રાપ્ત વ્યવહાર સુખથી કરો. તેણે મારી આ વાત કબૂલ રાખી. એટલે જેમ હાથીના પગને બંધનથી છોડી મૂકવામાં આવે તેમ મેં તેના પગને વૃક્ષ શાખામાંથી છોડી મૂક્યા. પછી પેજ નંબર 1666, 1666, ડાબી બાજુ નીચે. પછી તેણે સ્નાન કરી પવિત્ર હાથથી અઘમર્ષણનો જપ કર્યો અને તપ સિદ્ધિના બળથી શાખામાંથી મળેલા ફળ વડે તેણે મારી સાથે પારણું કર્યું. હવે અમે બંને તપસ્વીના પુણ્ય બળથી મળેલા વૃક્ષના તે સ્વાદવાળા ફળોથી તૃપ્ત થયા અને કાંઈ પણ ક્ષોભ પામ્યા વિના ત્યાં 3 દિવસ સુધી રહ્યા. આમ 7 સમુદ્ર અને 7 દ્વીપવાળી સમગ્ર પૃથ્વીને ભોગવવા માટે એ તપસ્વી બ્રાહ્મણે શરીરને વૃક્ષમાં લટકાવી દઈને તથા ઊંચા પગ રાખીને તપશ્ચર્યા કરી અને સૂર્યનારાયણની અંદર રહેનારા પુરુષ પાસેથી ઈષ્ટ વર મેળવ્યો. પછી વૃક્ષની નીચે વિશ્રામ લઈ તે તેના મિત્ર એવા મારી સાથે પોતાને ઘેર જવા નીકળ્યો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો તાપસોપાખ્યાન નામનો સર્ગ 180મો સમાપ્ત. સર્ગ 181મો, ગૌરીના આશ્રમનું વર્ણન. આ 181માં સર્ગમાં મથુરા તરફ જતા એ બંને જણનું ગૌરીવનમાં આવવું અને ત્યાં વૃદ્ધ તપસ્વી સાથે સંવાદ એ વિશે વર્ણન કરવામાં આવશે. કુંદદંત બોલ્યો, જેમ ચંદ્ર અને સૂર્ય આકાશમાં ભ્રમણ કરીને ઇન્દ્રપુરી રૂપી પોતાના નિવાસ પ્રત્યે જાય તેમ પ્રસન્ન આકારવાળા અમે બંને મથુરા નગરી પ્રત્યે ચાલ્યા. આમ
સાયંકાળ સુધી ચાલી અમે વચમાં ઉતારો કર્યો. રોધ નામના ગામે આવીને અને આંબાના વન વડે યુક્ત એવા પર્વતમાં વિશ્રામ લઈને અમે 2 દિવસ સુધી સાલિસ નામના નગરમાં સુખથી રહ્યા. અમે બંને જણ આનંદભર્યા ચિત્તે રસ્તો ગાળતા હતા. પછી અમે બીજા દિવસે જંગલની, પર્વતોની, શહેરોની, ગામડાની, જળમય પ્રદેશોની અને ગુફાઓની ભૂમિઓને ઓળંગી ગયા. તે ભૂમિઓ શીતળ જળ, સ્નિગ્ધ છાયા તથા વન વૃક્ષો વડે યુક્ત હતી. નદીના કાંઠા ઉપર રહેલી લતાઓમાંથી ખરતા પુષ્પોના સમૂહ વડે ધોળી હતી. ઉછળતા તરંગોના શબ્દરૂપી ગાયન વડે પથિકોને આનંદ આપનારી હતી. સ્નિગ્ધ વૃક્ષોના વનોની છાયામાં આનંદ કરી રહેલા મૃગો તથા પક્ષીઓ વાળી હતી અને સ્થૂળ એવા કોમળ ઘાસોમાં તથા વૃક્ષોની શાખાના અગ્રભાગમાં પડેલા ઝાકળના જલબિંદુઓ રૂપી મોતીઓથી સુશોભિત હતી. વળી તે દિવસે નદીઓના પ્રવાહોને તથા તળાવોને વટાવીને અમે કેળોના ઘાટા વનમાં હિમ વડે શીતળ એવા કેળના પાંદડાની શૈયામાં થાક ઉતારવા 1 રાત્રિ ગાળી. પછી ત્રીજા દિવસે અમે બંને કમળોના ખંડોથી તથા ઝાડીઓના ખંડોથી સુશોભિત અને મનુષ્યોના અભાવને લીધે મૂર્તિમાન આકાશ જેવા દેખાતા જંગલમાં ગયા. ત્યાં એ તપસ્વીએ ચાલતો માર્ગ છોડી દીધો અને બીજા વનમાં પ્રવેશ કર્યો. ત્યાં અયોગ્ય વિલંબ કરવાના સંબંધમાં તેણે મને આ વાક્ય કહ્યું: અહીં મુનિઓના મંડળ વડે સુશોભિત ગૌરીના આશ્રમમાં આપણે બંને જઈએ, કેમ કે મારી પેઠે જ પોતાના ઈચ્છિત ફળને ઈચ્છનારા મારા 7 ભાઈઓ આ વનની અંદર રહેલા છે. અમને 8 ભાઈઓને સપ્તદ્વીપના રાજ્યભોગની ઈચ્છાથી ચિત્તમાં અનેક ઈચ્છાઓ ઉત્પન્ન થઈ. તેથી અમે તપ કરવા માટે બુદ્ધિને સ્થિર કરી એક જ સંકલ્પ અને નિશ્ચય ઉપર આવી ગયા. આથી તેઓ પણ પોતાના નિશ્ચય ઉપર આધાર રાખી અહીં આવી તપ કરવા માટે સ્થિર થઈ રહ્યા છે અને તેમનું પાપ વિવિધ પ્રકારના તપો વડે ક્ષીણ થઈ ગયું છે. હું પણ પ્રથમ તે ભાઈઓ સાથે અહીં આવી 6 માસ સુધી ગૌરીના આશ્રમમાં રહ્યો હતો. તેથી મને જણાય છે કે પ્રથમ મેં જે જોયો હતો તે જ આ આશ્રમ છે. તેની અંદર પુષ્પોના ખંડોમાં અને વૃક્ષોની છાયામાં મૃગલાના સુંદર બચ્ચા સૂતા હતા અને પર્ણકુટી ઉપર વિશ્રાંત થઈ રહેલા પોપટો પણ તેમાં શાસ્ત્રાર્થ કરતા માલુમ પડતા હતા. તો ચાલો આપણે બ્રહ્મલોક તુલ્ય એ આશ્રમમાં પુણ્યલક્ષ્મીની પ્રાપ્તિ માટે જઈએ, કેમ કે ત્યાં જવાથી આપણું ચિત્ત પુણ્યો વડે અત્યંત સ્વચ્છ થશે. વિદ્વાન હોય, તત્વજ્ઞ હોય અને ધીર હોય તેવા પુરુષોનું ચિત્ત પણ તત્વદર્શન વડે પૂર્ણ દ્રષ્ટિવાળા તત્વવેત્તા મહાશયોના દર્શન માટે તલ્પે છે. વિદ્વાન હોય, તત્વજ્ઞ હોય અને ધીર હોય તેવા પુરુષોનું ચિત્ત પણ તત્વદર્શન વડે પૂર્ણ દ્રષ્ટિવાળા તત્વવેત્તા મહાશયોના દર્શન માટે તલ્પે છે. વિદ્વાન હોય, તત્વજ્ઞ હોય અને ધીર હોય તેવા પુરુષોનું ચિત્ત પણ તત્વદર્શન વડે પૂર્ણ દ્રષ્ટિવાળા તત્વવેત્તા મહાશયોના દર્શન માટે તલ્પે છે. તપસ્વીએ મને ઉપર પ્રમાણે કહ્યું. એટલે અમે બંને જણા તે મુનિ આશ્રમમાં ગયા અને ત્યાં જઈ જોયું તો તે મહાઅરણ્ય શૂન્ય જ હતું. તે ઠેકાણે વૃક્ષ, પર્ણકુટી, ઝાડી, મનુષ્ય, ઋષિ, બાળક, વેદી કે દ્વિજ એમાંનું કશું પણ જોવામાં આવ્યું નહીં. માત્ર તે અનંત અરણ્ય અતિ શૂન્ય દેખાયું. ચારે તરફ તે તાપ વડે તપેલું હતું અને જાણે પૃથ્વીમાં મૂર્તિમાન આકાશ આવી રહ્યું હોય તેવું જણાતું હતું. ત્યાં મારી સાથે રહેલો તપસ્વી કહેવા લાગ્યો કે આ તો કષ્ટની વાત થઈ. પછી અમે બંનેએ ઘણા સમય સુધી ભ્રમણ કર્યું તો એક સ્થળે એક વૃક્ષ અમારા જોવામાં આવ્યું. તે સ્નિગ્ધ કાંતિવાળું હતું, ઘાટી છાયા વડે યુક્ત હતું અને શીતળ મેઘના જેવું હતું. તેની નીચે એક વૃદ્ધ તપસ્વી સમાધિમાં બિરાજ્યા હતા. અમે બંને તે વૃદ્ધ મુનિની પાસે તે વૃક્ષની છાયામાં ધ્રો ખડવાળા લીલા સ્થળમાં બેઠા. ઘણા લાંબા સમય સુધી તો તે ધ્યાનમાંથી ઉઠ્યા નહીં.
પછી ઘણા લાંબા કાળે મારા ચિત્તમાં ઉદ્વેગ થઈ આવ્યો, એટલે મેં ચપળતાથી ઊંચે સ્વરે કહ્યું કે હે મુનિ, આપ ધ્યાનથી વ્યુત્થિત થાઓ. સિંહ જેમ મેઘગર્જનાથી વ્યુત્થિત થઈ જાય તેમ તે મુનિ મારા એ ઉચ્ચ સ્વરથી વ્યુત્થિત થયા અને બગાસું ખાઈ બોલ્યા, તમે બંને મહાશયો કોણ છો? ગૌરીનો આશ્રમ અહીંથી ક્યાં ચાલ્યો ગયો? મને અહીં કોણ લઈ આવ્યું? અને હાલ કયો કાળ ચાલે છે? તેમણે આ પ્રમાણે કહ્યું. એટલે મેં તેમને કહ્યું કે હે મહારાજ, આપ અમને જે પૂછો છો તે કાંઈ અમે જાણતા નથી, તો આપ પોતે જ તે વિશે નિર્ણય કરી લો. તમે સર્વજ્ઞ છો, છતાં તમે યોગ બળથી શા માટે એ પોતાની મેળે જ જાણી લેતા નથી? મારા આ વચન સાંભળીને તે મહર્ષિ ફરીવાર ધ્યાનનિષ્ઠ બની ગયા અને તેમણે અમારું તથા પોતાનું સર્વ વૃત્તાંત જાણી લીધું. મુહૂર્ત માત્રમાં ધ્યાનથી વ્યુત્થિત બની જઈને એ મુનિએ કહ્યું કે આ આશ્ચર્યકારક વૃત્તાંત તમે સાંભળો, કેમ કે તમે બંને કાર્યને જાણનારા છો. હે મહાશયો, મને પુત્રના જેવું પ્રિય એવું આ કદંબ વૃક્ષ તમે પાસે જ દેખો છો તે મારા નિવાસરૂપ છે અને તે પુષ્પોને લીધે જાણે મોટા અરણ્યનો કેશપાશ હોય તેવું ખીલેલું છે. તેની અંદર કોઈ પણ કારણથી દેવી ગૌરી સરસ્વતીજી રૂપે 10 વર્ષ સુધી રહ્યા હતા અને સમસ્ત ઋતુઓ તેમની સેવા કરતી હતી. ત્યારે આ ઘાટું વન ગૌરીના નિવાસને લીધે બહુ વિશાળ બની ગયું અને પુષ્પોથી તથા ઋતુઓથી સુશોભિત ગૌરીવનના નામથી તે પ્રસિદ્ધિમાં આવ્યું. હે પ્રિય મહાશય, એ ગૌરીવન ભમરીઓના મનોહર ગીતોની લીલા વડે ચપળ થઈ ગયેલી કોકિલાઓથી ભરપૂર હતું. મેઘની પેઠે પુષ્પોની વૃષ્ટિ કરનારા વૃક્ષો વડે તે આકાશરૂપી ચંદરવામાં સેંકડો ચંદ્રના જેવો ભાવ બતાવતું હતું. કમળોના રજકણો વડે તે દિશાઓના અંદરના ભાગને વ્યાપ્ત કરી રહેલું હતું. મંદારના અને ડોલરના પુષ્પોના મકરંદથી તે દિશાઓને સુગંધી બનાવી દેતું હતું. સારી રીતે ઉઘડેલા પુષ્પ સમૂહરૂપી ચંદ્રબિંબો વડે તે અતિ સુશોભિત હતું. સંતાનક વૃક્ષના ગુચ્છાઓરૂપી હાસ્યના વિકાસ વડે તે મનોહર હતું. સુગંધી પવનને લીધે તે સર્વ લતાઓરૂપી અંગનાઓને પણ સુગંધમય કરી દેતું હતું. વસંત ઋતુનું તે જાણે કોઈ નગર હોય તેવું દેખાતું હતું. ભમરાઓના નવીન ગુંજારો વડે તે રમણીય હતું. ભમરીઓવાળા પુષ્પખંડોમાં મંડપો વડે તે ભરેલું હતું. તે ચંદ્રમાના કિરણ સમૂહની પેઠે કોમળ પુષ્પોના હિંચકામાં હિંચકી રહેલા દેવાંગના તથા સિદ્ધાંગનાઓના સમૂહવાળું હતું. હારીત, હંસ, પોપટ, કોયલ, કોક પક્ષી, કાગડા, ચક્રવાક, બાજ અને કલવિંગ પક્ષી વગેરેના કુળો વડે તે આકુળ અવયવોવાળું હતું. ભેરુંડ પક્ષી, કુકડા, કપિંજલ, તેતર, રાઢા, મોર અને બગલા વગેરેની ક્રીડા વડે તે મનોહર હતું. ગંધર્વો, યક્ષો, દેવતાઓ અને સિદ્ધ પુરુષોના મુકુટો વડે ઘસાયેલા ચરણ કમળવાળા એવા કદંબની અંદર રહેલા સરસ્વતી વડે પવિત્ર હતું. તે સુગંધી પવનોના સ્થાનરૂપ હતું. સુવર્ણ જેવા કોમળ અને ચંપક વૃક્ષોના સમૂહથી તે તારાઓ અને વાદળાઓના સમૂહને પણ સુગંધ પહોંચાડતું હતું. મંદ પવનને લીધે ખરી ગયેલા પલ્લવવાળી બાળ લતાઓ ફેલાઈ રહી હતી અને તેથી નિકુંજો ઢંકાઈ ગઈ હતી. એ નિકુંજોમાં સૂર્યકિરણો રૂંધાઈ રહેતા હતા અને તેથી એ વન શીતળ હતું. વળી કદમ, કણેર, નાળિયેર, તાલ અને તમાલના સમૂહના પુષ્પોના મકરંદોના પૂર વડે તે પીળું થઈ રહેલું હતું. કલ્હાર એક કમળ જાતિથી મિશ્ર, કલ્હારથી મિશ્ર એવા કુમુદ, ઉત્પલ આદિ કમળોથી ભરેલા તળાવો વિશે ચકોરો, બગલાઓ અને કોક પક્ષીઓના ટોળા ક્રીડા કરી રહ્યા હતા. એ ટોળાથી તથા હંસોથી તે સુશોભિત હતું. વળી એ ગૌરીવન તાલીસ, ગુગળ, ચંદન, લીમડો તથા દેવદારુ વગેરે વૃક્ષોમાં વિહાર કરી રહેલી વિચિત્ર સર્વ કામનાઓ પૂરનારી શક્તિવાળું હતું. જેમ મહાદેવજીના મસ્તક ઉપર ચંદ્રમાની કળા રહે છે, તેમ મહાદેવના અર્ધાંગમાં રહેલા અને ચંદ્રબિંબ જેવા પ્રસન્ન મુખવાળા ગૌરી ઘણા લાંબા કાળ સુધી કોઈ પણ કારણને લીધે કદંબ સરસ્વતી રૂપ થઈ જઈને ઘણા દિવસ સુધી એ વનને વિશે નિવાસ કરી રહ્યા હતા.
શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો ગૌર્યાશ્રમ વર્ણન નામનો સર્ગ 181મો સમાપ્ત. સર્ગ 182મો ભાઈઓનો સમાગમ. આ 182મા સર્ગમાં કદંબની અંદર રહેનારા તે વૃદ્ધ તપસ્વીની સાથે તેના ભાઈઓનો સમાગમ અને ઘરની અંદર વર તથા શાપોના હેતુઓની સિદ્ધિ વર્ણવવામાં આવશે. વૃદ્ધ તપસ્વી બોલ્યા, તે જ કદંબની અંદર પોતાની ઈચ્છાથી 10 વર્ષ સુધી સ્થિતિ રાખ્યા પછી ગૌરી હરના વામાર્ધરૂપ પોતાના મંદિરમાં ચાલ્યા ગયા. ગૌરીના સ્પર્શરૂપી અમૃત વડે સિંચાયેલું અને તેને પુત્રના જેવું પ્રિય આ કદંબ વૃક્ષ જાણે જગદંબાએ ખોળામાં લીધેલું કોઈ બાળક હોય તેમ ઘરડું થતું જ નથી. ગૌરી ચાલ્યા ગયા બાદ આ મોટું જંગલ જનસમૂહની ઉપજીવિકાના સાધનરૂપ થતા સામાન્ય વન જેવું થઈ ગયું. માલવ નામનો એક દેશ છે અને તેનો હું રાજા હતો. કોઈ એક સમયે રાજ્યલક્ષ્મીને છોડી દઈ હું મુનિઓના આશ્રમમાં ભ્રમણ કરતા કરતા આ પ્રદેશમાં આવી ચડ્યો. અહીંના આશ્રમવાસીઓએ મારી સારી પૂજા કરી એટલે હું આ કદંબની નીચે ધ્યાનનિષ્ઠ થઈ રહ્યો. ત્યારબાદ કેટલેક કાળે 7 ભાઈઓ સાથે તમે તપ કરવા માટે આ આશ્રમમાં પ્રથમ આવ્યા હતા. તમે 8 ભાઈઓ તપસ્વી થઈ રહ્યા અને તમે એવું તપ આરંભ્યું કે બીજા તપસ્વીઓને પણ તમે માન્ય થઈ પડ્યા. કાળે કરીને તેમાંથી એક તમે પોતે શ્રી પર્વતમાં ગયા અને બીજાએ વળી તપ કરવા માટે સ્વામી કાર્તિકેય તરફ પ્રયાણ કર્યું. ત્રીજો કાશી પ્રત્યે ગયો અને ચોથાએ હિમાલય તરફ ગતિ કરી. બાકી જે બીજા 4 બાકી રહ્યા તેમણે ધીરપણાથી અહીં જ તપશ્ચર્યા કરવા માંડી. સર્વેનું પ્રત્યેક એ જ ઈષ્ટ લક્ષ્ય હતું કે હું સમસ્ત દ્વીપવાળી પૃથ્વીનો રાજા થાઉં. પછી પ્રસન્ન થયેલ ઈષ્ટ દેવતાઓએ ઉત્તમ વરદાન આપી તે સર્વેનું ઈષ્ટ પૂર્ણ કર્યું. હવે જેમ બ્રહ્માજી પૃથ્વીમાં ધર્મ પ્રધાન એવા સતયુગને ભોગવી બ્રહ્મલોકમાં જાય છે તેમ તમે તો હજી તપમાં જ હતા તેટલામાં તમારા એ ભાઈઓ પોતાને ઘેર ચાલ્યા ગયા. હે પ્રિય તપસ્વી, વરદાન આપવાને તત્પર થઈ રહેલા પોતાના ઈષ્ટ દેવતાને વરદાન સમયે તમારા ભાઈઓએ યત્ન વડે પ્રાર્થના કરી કહ્યું કે હે ઈષ્ટ દેવતા, અમે સપ્તદ્વીપના અધિપતિ હોઈએ ત્યારે પ્રજાઓ જૂઠાપણાને છોડી સત્યમાં સ્થિતિ રાખો અને સર્વ 7 દ્વીપના નિવાસીઓ પોતાના વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે વર્તો. મહાસમર્થ ઈષ્ટ દેવતાએ તેમના આ સાર્થ વચનોને આદરપૂર્વક સ્વીકારી લીધા અને પછી તથાસ્તુ કહીને તેઓ અંતર્ધાન થઈ ગયા. તે પછી તેઓ પોતાને ઘેર ગયા અને સર્વ આશ્રમવાસીઓ પણ ચાલ્યા ગયા. એકમાત્ર હું ક્યાંય નહીં જતા અહીં જ રહ્યો છું. હું કેવળ એકાંતમાં ધ્યાનની અંદર જ ચિત્તને એકાગ્ર રાખી સરસ્વતીના કદંબની નીચે શૈલની પેઠે સ્થિર થઈ રહ્યો છું. પછી ઋતુ અને સંવત્સર રૂપી કાળ વ્યતીત થયો એટલે આસપાસ રહેનાર મનુષ્યોએ આ સર્વ વનને છેદી નાખ્યું. આ અમ્લાન કદંબ વૃક્ષને સરસ્વતીના મંદિર રૂપ સમજીને જનસમૂહ સારી રીતે પૂજે છે. વળી તેઓ એક સમાધિમાં જ સ્થિતિ રાખનારા મને પણ સારી રીતે પૂજે છે. હમણાં વળી ઘણા લાંબા સમયથી તપસ્વી રહેલા તમે બંને જણ આ પ્રદેશમાં આવ્યા છો. આ સર્વ વાત મારા ધ્યાનમાં આવવાથી મેં તમને કઈ બતાવી છે. હે સુશીલો, તમે બંને જણા હાલ અહીં આવ્યા છો. હવે તમે બંને પોતાને ઘેર જાઓ. ત્યાં તમારા ભાઈઓ પોતાની પત્ની તથા બંધુ આદિને મળ્યા છે. પોતાના જ ઘરમાં તમે 8 ભાઈઓનું કલ્યાણ થશે. બ્રહ્મલોકમાં જેમ મહાત્મા 8 વસુઓનો સમાગમ થાય છે તેમ તમે 8 મહાત્મા ભાઈઓનો તમારા ઘરમાં સમાગમ થશે. હે આર્યો, જ્યારે એ વૃદ્ધ તપસ્વીએ ઉપર પ્રમાણે મને કહ્યું ત્યારે મેં સંદેહને લીધે તેને જે એક આશ્ચર્યની વાત પૂછી તે હું તમને કહું છું. મેં કહ્યું કે હે મહારાજ, આ એક જ પૃથ્વી 7 દ્વીપવાળી છે તો એક જ સમયમાં 8 જણ 7 દ્વીપના પતિ કેમ થઈ શકે? કદંબ તપસ્વી બોલ્યા, માત્ર આટલું જ અઘટિત છે એમ નથી, પરંતુ બીજું પણ ઘણું અત્યંત અસંબદ્ધ છે. તે વિશે હું કહું તે તમે સાંભળો.
આ આઠેય તપસ્વી ભાઈઓ પોતાના દેહનો ક્ષય થતાં ઘરની અંદર જ 7 દ્વીપોના રાજા થશે. આ આઠેય ભાઈઓ આ ઘરમાં આ પૃથ્વીની પીઠ ઉપર 7 દ્વીપના અધિપતિ રાજાઓ થશે. એ વિશે તમે સાંભળો. જેમ પૂર્વ આદિ દિશાઓમાં ઉજ્જવળ 8 તારાઓ હોય છે, તેમ મહાદેદીપ્યમાન અને સ્તુતિપાત્ર એ આઠેયની 8 ભાર્યાઓ છે. એ આઠેય પત્નીઓ પોતાના આઠેય પતિઓ ઘણા કાળ સુધી તપમાં રહ્યા, તેથી ઘણું દુઃખ પામવા લાગી. એ સ્ત્રીઓને તેમનો એ વિયોગ સર્પની પેઠે દુસ્સહ લાગવા માંડ્યો. એ સ્ત્રીઓ પોતાના પતિનું વારંવાર સ્મરણ કરવાથી દુઃખિત થઈ ગઈ અને દારૂણ એવું શતચંદ્રાયણ નામનું તપ કરવા લાગી. આથી પાર્વતીજી તેમને પ્રસન્ન થયા. મહાસમર્થ દેવી ભગવતીએ રાજમંદિરના અંતઃપુરમાં પૂજન સમયે અદ્રશ્ય રહીને પ્રત્યેક સ્ત્રીને જુદું જુદું નીચે પ્રમાણે કહ્યું. દેવી બોલ્યા, હે બાલિકા, પતિ માટે અથવા પોતા માટે જે વરદાન માગવું હોય તે તમે સુખથી માગો. જેમ મંજરી ગ્રીષ્મ ઋતુ વડે ક્લેશને પ્રાપ્ત થાય છે, તેમ તમે ઘણા કાળના લાંબા તપથી ક્લેશને પ્રાપ્ત થયેલ છો. આ પ્રમાણે દેવીના વચન સાંભળીને ચિરંટિકાએ દેવીના ચરણારવિંદમાં પુષ્પાંજલિ અર્પણ કરી અને પોતાની વાસના પ્રમાણે દેવીની સ્તુતિ કરી. પછી તે આનંદ વડે વ્યાપ્ત બની ગઈ અને મયુરી જેમ વરસાદના સમૂહ તરફ બોલે તેમ એ મૃદુ ભાષણથી આકાશમાં રહેલા દેવી પ્રત્યે આ વચન બોલવા લાગી. ચિરંટિકા બોલી, હે ભગવતી, દેવતાઓના પણ દેવ એવા આપના પતિ મહાદેવજી સાથે જેમ આપનો અવિચળ પ્રેમ છે, તેમ મારો પ્રેમ મારા પતિ સાથે અવિચળ રહો. વળી મારો ભરતા અમર થાઓ. દેવી બોલ્યા, હે સુવ્રતિની, સૃષ્ટિના આરંભમાંથી માંડી પ્રવૃત્ત થયેલા ઈશ્વરી નિયમની દ્રઢતાને લીધે તપદાન વડે અમરપણું મળી શકતું નથી. માટે તમે કંઈ બીજું જ વરદાન માગો. ચિરંટિકા બોલી, હે દેવી, જો એ અમરપણું અલભ્ય હો તો મારો ભરતા મરી ગયા પછી તેનો જીવ ક્ષણવાર પણ ઘરમાંથી બહાર ન જાઓ. હે અંબિકા, જ્યારે મારા પતિનો પોતાના ઘરમાં દેહપાત થાય ત્યારે આ વરદાનનો અમલ થાઓ. આ વરદાન આપ મને આપો. દેવી બોલ્યા, ભલે તેમ થાઓ. હે પુત્રી, દેહનો અંત થતાં તારો પતિ લોકાંતરમાં સપ્તદ્વીપનો પતિ થશે, ત્યારે તું તેની પ્રિય ભાર્યા થશે. આમાં કાંઈ પણ સંશય નથી. નિર્દોષપણે પ્રકટ થયેલી ભગવતીની આ વાણીએ આ પ્રમાણે કહ્યું અને પછી મેઘમાલાના ધ્વનિની પેઠે તે આકાશની અંદર વિરામ પામી ગઈ. દેવી પધાર્યા બાદ તે સર્વેના પતિઓ કેટલેક કાળે મોટા વરદાનને મેળવી દિશાઓમાંથી ઘેર આવ્યા. આજે તમારામાંનો એક તેઓમાં એકનો પતિ છે અને તે પોતાની ભાર્યા પાસે જાઓ તથા તેના ભાઈઓનો તેમજ બાંધવોનો પરસ્પર સમાગમ થાઓ. વળી બીજું આશ્ચર્યકારક એક વૃત્તાંત બન્યું છે. તે આકુળતા ઉત્પન્ન કરનાર છે, તેમજ અયોગ્ય અને સત્કર્મના ફળનો પ્રતિબંધ કરનારું છે. તે તમે સાંભળો. આ આઠેય જણ તપમાં હતા ત્યારે તેમના દુઃખયુક્ત મા બાપ પોતાની પુત્રવધુઓને સાથે લઈને તીર્થમાં રહેનાર મુનિઓના આશ્રમોની પંક્તિઓના દર્શન કરવા માટે ગયા. શરીર સુખ આદિની કશી અપેક્ષા રાખ્યા વિના તેઓ પુત્રોના હિતની ઈચ્છાથી કલાપ ગ્રામ નામના તીર્થ પ્રત્યે જવા માટે યત્નવાન થયા. તેમણે ચાલતા ચાલતા મુનિઓના ગામોના માર્ગમાં ધોળો કપિલ વર્ણનો ઠીંગણો, અંગમાં લગાવેલી ભસ્મવાળો અને ઊભા કેશવાળો એક પુરુષ દીઠો. એ આઠેયના માતા પિતાએ તેને કોઈ વૃદ્ધ પથિક છે એવી શંકા કરી અને તેઓ તે મુનિનો અનાદર કરી તેના ઉપર કંઈક ધૂળ નાખી ચાલ્યા ગયા. આથી તે મુનિએ ક્રોધમાં આવી જઈ કહ્યું, હે પુત્રવધુઓ સાથેના મહામૂર્ખ, તું તારી પત્નીને અને પુત્રવધુઓને સાથે લઈને તીર્થ કરવા નીકળ્યો છે, પણ તું મને દુર્વાસાને નમસ્કાર આદિ કશી શુશ્રૂષા કર્યા વિના જ અપમાન આપીને ચાલ્યો જાય છે. માટે તારા પુત્રોએ અને તેમની આ સ્ત્રીઓએ તપ વડે જે મોટા વરદાનો મેળવ્યા છે તે પણ વિપરીત ફળ આપનારા થશે.
તે દુર્વાસા મુનિએ આ પ્રમાણે કહ્યું એટલે તે આઠેયનો પિતા પોતાની પત્ની અને પુત્રોની પત્નીઓની સાથે લઈને તે મુનિનું સન્માન કરવા નીકળ્યો, પણ તેટલામાં તે ઋષિ અદૃશ્ય થઈ ગયા. પછી તે મા બાપો પુત્ર પત્નીઓ સહિત દુઃખિત થયા અને દુર્બળ થઈ જઈ ગરીબડા મોઢે નિરાશ બની પોતાને ઘેર આવ્યા. માટે જ હું કહું છું કે તેમનું એક જ અઘટિત વૃત્તાંત નથી, પણ ગંડ સ્થળમાં સ્ફુટપણે દેખાતા ફોલ્લાઓની પેઠે લાખો અઘટિત વૃત્તાંતો સ્ફુટ રીતે થયા છે. જેમ આકાશની અંદર ઉત્પાતને લીધે ગંધર્વનગર તથા ધૂમકેતુ આદિ અનેક દ્રશ્યવિલાસ દેખાય છે, તેમ ચિદાકાશના સંકલ્પ વડે રચાયેલા આ જગતરૂપી મહાનગરમાં શૂન્ય છતાં આવા લાખો વિચિત્ર તથા અઘટિત વૃત્તાંતો સંભવે છે. સર્ગ 182મો સમાપ્ત. સર્ગ 183મો. વરદાન અને શાપોનો સંવાદ. આ 183મા સર્ગમાં વિરુદ્ધ એવા વર અને શાપ એ બંનેના વિવાદમાં બ્રહ્માના વાક્યથી અંદર જેમાં સારપણું દ્રઢતા રહેલું હોય તેનો વરોનો જય થયા વિશે સારી રીતે વર્ણન કરવામાં આવશે. કુંદદંત બોલ્યો, પછી ગૌરીના આશ્રમમાં રહેલા અને તાપ વડે સુકાયેલા દર્ભના અગ્રભાગની પેઠે જરા વડે જર્જર થઈ ગયેલા કેશવાળા એ તપસ્વીને મેં પૂછ્યું, જ્યાં 7 દ્વીપવાળી આ એક જ પૃથ્વી છે, ત્યાં એ ઉત્તમ 8 જણા સપ્તદ્વીપના અધિપતિ જુદા જુદા કેમ થઈ શકે? જે જીવનું પોતાના ઘરથી બહાર નીકળવું ન થાય તે જીવ સપ્તદ્વીપનો અધિપતિ થઈ દિગ્વિજય કેમ કરી શકે? જે વરદાન આપનારાઓએ વરદાન આપ્યા તે શાપ વડે વિરુદ્ધતાને કેમ પ્રાપ્ત થાય? શીતળ છાયા ગ્રીષ્મ ઋતુના તડકાના ભાવને કેમ પામે? વર અને શાપ રૂપી પરસ્પર વિરુદ્ધ ધર્મો એક જ વસ્તુમાં પરસ્પર વિરુદ્ધ એવી સ્થિતિને શી રીતે ધારણ કરે અને આધાર જ પોતામાં આધેય ભાવને કેમ કલ્પી લે? ગૌરી આશ્રમના તપસ્વી બોલ્યા, હે સુશીલ, આમાં તમે વિરુદ્ધ શું દેખો છો? હવે પછીનું વૃત્તાંત તમે સાંભળશો એટલે તમારા ચિત્તનું સમાધાન થઈ જશે. તમે આજથી 8મા દિવસે પોતાના બાંધવ સહિત એવા મથુરાના પ્રદેશોમાં જશો. તમે બંને અહીંથી ત્યાં જઈ સુખપૂર્વક સ્થિતિ કરી રહેશો અને કેટલાક સમય સુધી પોતાના બંધુઓમાં તમારી સુખપૂર્વક સ્થિતિ થશે. પછી તે 8 ભાઈઓ પોતાના ઘરની અંદર ક્રમવાર મરણ પામશે અને તેમના બંધુઓ તેમના દેહોને અગ્નિમાં ભસ્મ કરી નાખશે. તેમના જીવો પૃથક પૃથક સ્થિતિ રાખશે અને તેઓ મુહૂર્ત માત્ર સુધી સુષુપ્તિમાં રહેલા કિંવા જાણે જડ હોય તેવા થઈ રહેશે. એટલામાં તેમના વરરૂપી અને શાપરૂપી કર્મો ચિત્તાવચ્છિન્ન ચિત્તથી છવાયેલા આકાશમાં એકત્ર થશે. તેમના તે કર્મો ફળ આપનાર અધિષ્ઠાતા દેવતાઓ રૂપ થઈ જશે અને પૃથક પૃથક પોતપોતાને અનુકૂળ પડતા સમૂહ સાથે સંપુટ જેવા બની જશે. સંપુટ રૂપ થઈ રહેલા એકબીજાની સાથે જોડાઈ રહેલા વર અને શાપ એ બંને પોતાના જુદા સ્વરૂપોને ઉત્પન્ન કરશે. તેમાં વરદાનો સુંદર આકારવાળા, હાથમાં કમળને ધારણ કરી રહેલા, બ્રહ્માંડ રૂપી આયુધવાળા, ચંદ્રમાના જેવા ધોળા અંગવાળા અને 4 હાથોને ધારણ કરનારા એવા રૂપને ગ્રહણ કરી લેશે. ત્યારે શાપો 3 નેત્રવાળા શૂલને હાથમાં ધારણ કરનારા, ભયંકર કાળા મેઘના જેવી કાંતિવાળા, દ્વિભુજ અને ચડાવેલી ભ્રુકુટીયુક્ત મુખવાળા રૂપને ધારણ કરશે. વરો કહેશે, હે શાપો, તમે ઘણે દૂર જાઓ, કેમ કે ઋતુઓ જેમ પોતાના સમય ઉપર આવે છે તેમ હમણાં અમારો સમય આવ્યો છે, તો તેને ઉલ્લંઘન કરવાને કોણ સમર્થ છે? શાપો કહેશે, હે વરો, તમે અહીંથી ઘણે દૂર જાઓ, કેમ કે ઋતુઓ જેમ પોતાના સમય ઉપર પ્રાપ્ત થાય છે તેમ અમારો સમય આવ્યો છે, તો તેને ઉલ્લંઘવાને કોણ સમર્થ છે? વરો કહેશે, તમને દુર્વાસા મુનિએ ઉત્પન્ન કર્યા છે અને અમને સૂર્યનારાયણે ઉત્પન્ન કર્યા છે. મુનિઓની અપેક્ષાએ સૂર્યનારાયણ અધિક છે, કેમ કે વિધાતાએ ભગવાન સૂર્યનારાયણને મુનિઓની પહેલા સર્જ્યા છે. વરો આ પ્રમાણે કહેશે એટલે ક્રોધ પામી જઈ શાપો વરો પ્રત્યે કહેવા લાગશે,
કે તમને સૂર્યે ઉત્પન્ન કરેલા છે અને અમે રુદ્રના અંશરૂપ દુર્વાસામાંથી ઉત્પન્ન થયા છીએ. દેવતાઓમાં રુદ્ર અધિક છે અને દુર્વાસા મુનિ રુદ્રના અંશથી ઉત્પન્ન થયેલા છે. અંશમાં અમે તેને રચેલા છીએ. એમ કહી તેઓ પર્વતના શિખરની પેઠે પોતાના ત્રિશૂળોના અગ્રભાગને ઊંચા કરશે. આમ શાપો જ્યારે ત્રિશૂળને ઉગામી ઊભા રહેશે ત્યારે વરો પોતાના શત્રુઓ તરફ હસીને એક નિશ્ચય ઉપર આવશે અને કહેશે, હે શાપો, અવિચારીપણું મૂકી દઈ તમારે કાર્યના અંતનો વિચાર કરવો જોઈએ. જે કાંઈ આપણે કલહને અંતે કરવાનું હોય તે પ્રથમ જ વિચારવું જોઈએ. આપણે છેવટે કલહને અંતે બ્રહ્મલોકમાં જઈ નિર્ણય કરવાનો છે, તો પછી તે પ્રથમ જ શા માટે ન કરવો? આ પ્રમાણે વરોનું કહેવું સાંભળી શાપોએ એ વાતનો સ્વીકાર કર્યો, કેમ કે મૂઢ પુરુષ પણ એવો કોણ હોય કે જે યુક્તિપૂર્વસર વાક્યનો સ્વીકાર ન કરે? પછી શાપો વરો સાથે બ્રહ્મલોકમાં જશે, કેમ કે નિરંતર સંદેહની નિવૃત્તિ કરવા માટે મહાનુભાવ પુરુષો શરણરૂપ છે. નિરંતર સંદેહની નિવૃત્તિ કરવા માટે મહાનુભાવ પુરુષો શરણરૂપ છે. પછી તેઓ પરસ્પરની બનેલી સર્વ હકીકત પ્રણામપૂર્વક બ્રહ્માને નિવેદન કરશે. તેમના વચનો સાંભળી બ્રહ્મા નીચે પ્રમાણે કહેશે. બ્રહ્મા કહેશે, હે વરો અને હે શાપો, જેઓ અંદર બળવાળા અને સ્થિરતાવાળા સારવાળા હોય છે તેમનો જ જય થાય છે. માટે તમારાઓમાં અંદર સારવાળા કોણ છે તેની તમે પોતે જ શોધ કરો. આ પ્રમાણે બ્રહ્માનું વચન સાંભળીને સાર તપાસવા માટે વરોના હૃદયની અંદર શાપો અને શાપોના હૃદયની અંદર વરો પ્રવેશ કરશે. તેઓ પોતે શોધ કરી હૃદયની અંદરના સારને જાણી લઈ પરસ્પર એક મત થઈ બ્રહ્માને કહેશે. શાપો કહેશે, હે પ્રજાનાથ, વરો વડે અમે જીતાયા છીએ, કેમ કે અમે અંદર સારવાળા નથી, વરો જ સારવાળા છે અને વજ્રસ્તંભ જેવા અચળ છે. હે મહારાજ, વરો અને શાપો અમે બંને સર્વદા જીવ ચૈતન્યના સંકલ્પરૂપ છીએ. અમારું બીજું કશું સ્વરૂપ નથી. વર આપનારનો સંકલ્પ મેં વર આપ્યો એવા રૂપે થઈ જાય છે અને તે જ યાચકની અંદર મેં વર મેળવ્યો એવા રૂપને ધારણ કરે છે. એ જીવ ચૈતન્યનો દ્રઢ સંકલ્પ જ દેહાકાર થઈ જઈ દેશ કાળ આદિ સેંકડો ભ્રમ વડે તે ફળને દેખે છે અને અનુભવે છે. શાસ્ત્રોક્ત તપ કરતા દ્રઢ થઈ રહેલા સંકલ્પના બળથી વશ થઈ ગયેલ વરદાતા દેવ પાસેથી જે વર પ્રાપ્તિ મળે છે તે ચિદાત્માનો વિલાસ છે. કાળાંતરમાં ફળ પ્રાપ્તિની અવસ્થામાં તે વર સંકલ્પના દ્રઢપણાથી સારી રીતે પુષ્ટ થઈ ગયેલો હોય તો તે જ અંદર સારવાળો છે અને દુર્જય છે. શાપનું સારપણું ન હોવાથી તે દુર્જય નથી. વરદાન માગનાર વર દેનાર દેવતા પાસે દ્રઢ સંકલ્પથી ઘણા લાંબા સમય સુધી જો વરદાન માગ્યું હોય અને વરદાન દેનારાએ તે આપેલું હોય તો વરનું સારપણું સમજવું. આત્મા જે સંકલ્પનો દ્રઢપણાથી ઘણા લાંબા સમય સુધી અભ્યાસ કરે છે તે જ સારરૂપ થાય છે અને ચિરકાળની લાગણીને લીધે તદ્રુપ બની જાય છે. શુદ્ધ જીવોમાં પણ અતિ શુદ્ધ જીવ ચૈતન્ય પોતાના દ્રઢ સંકલ્પ બળથી જય મેળવે છે અને અશુદ્ધોમાં અશુદ્ધ જય મેળવે છે. કાળને લીધે ફળમાં પણ તેની સમાનતા હોતી નથી. એક ક્ષણ માત્ર અંશથી પણ જે પુરાતન હોય છે તે પોતાના દ્રઢપણાથી ન્યાયની રીતે પાછલાને જીતી લે છે. આ પ્રમાણે શાપની પ્રબળતાને બીજો કોઈ પણ ન્યાય સાધી આપવા સમર્થ થઈ શકતો નથી. જો વર શાપની અથવા વિરુદ્ધ કર્મની સમાનતા હોય તો શુભ અશુભ કોટીમાં રહેલી મિશ્ર વસ્તુનો સમાનપણે અનુભવ થાય છે. ક્ષીર વડે મિશ્ર જળની પેઠે વર શાપના વિલાસની મિશ્રતા વિશે સમજી લેવાનું છે. અથવા તો વર અને શાપ એ બંને સમાન હોય તો ચિદાત્મા જેમ સ્વપ્નમાં નગરરૂપ થઈ જાય છે તેમ તે બંનેના ભાવને અનુભવે છે. હે મહારાજ, અમે જે આપની પાસેથી શીખ્યા છીએ તે જ પાછા આપને બતાવીએ છીએ. તે એક અનુચિત જેવું છે. માટે અમારી ધૃષ્ટતાના અપરાધની ક્ષમા કરી લેવી. અમે આપને નમન કરીએ છીએ
અને હવે જલ્દી પોતાના સ્થાન પ્રત્યે જઈએ છીએ. જેમ દ્રષ્ટિનો તિમિર રોગ શાંત થતા આકાશમાં ભ્રાંતિ વડે દેખાતા મોવારા, મચ્છરા, મોવાડા આદિના જેવા આકારો ક્યાંય જતા રહે છે, તેમ એ પ્રમાણે કહી શાપોનો સમૂહ પોતાની ભૂલ જણાયાથી પોતાના આત્માને જ ધિક્કારની દ્રષ્ટિથી જોઈ ક્યાંય જતો રહેશે. આમ દુર્વાસાનો શાપ ગણ જતો રહેશે. એટલે જેમ વ્યાકરણ શાસ્ત્રની પ્રક્રિયામાં આદેશ સ્થાનીના સ્થાનમાં પ્રાપ્ત થાય છે, તેમ સમાન અર્થ કરવાવાળો અને ઘરમાંથી નીકળવું થવામાં પ્રતિબંધ કરતા એવો બીજો તેમની ભાર્યાઓને ગૌરીએ આપેલો વરનો સમૂહ એ ગયેલા શાપને ઠેકાણે આવી ઊભો રહેશે. વરો નીચે ટાંચ છે. શાપના સ્થાનમાં આવેલા તેમની પત્નીઓના વરો. વરો બ્રહ્માને કહેશે, હે મહારાજ, સપ્તદ્વીપનું અધિપતિપણું ભોગવવા તત્પર થયેલા આ જીવોના અમારા પ્રતિબંધથી શબનું ગૃહથી બહાર નીકળવું એ અમને અંધારા કૂવામાંથી જળના બહાર નીકળવા જેવું અસંભવિત લાગે છે. સપ્તદ્વીપોના અધિપતિ આ જીવોને પોતાના ઘરરૂપી દ્વીપોની અંદર આ મહાવીર એવા ઉત્તમ સૂર્યના વરો રણમાં દિગ્વિજય કરાવે છે. માટે હે દેવવર્ય, આ અનિવાર્ય વિરોધમાં જે કાંઈ અમારે કરવા યોગ્ય હોય તેની આપ અમારા સાફલ્ય માટે આજ્ઞા કરો. બ્રહ્મા કહેશે, હે સપ્તદ્વીપનું ઐશ્વર્ય આપનારા વરો, હે ઘરમાં જ એ જીવોને રોકી રાખનાર દેવીના વરો, તમારો સર્વનો મનોરથ સિદ્ધ થયેલો છે. તમે બંને પરસ્પર એકબીજામાં મળી જાઓ, કેમ કે ઘણા લાંબા કાળ સુધી તમારો પરસ્પર વિરોધ ઇષ્ટ નથી. તમારી પરસ્પર ઈચ્છા નહીં હોય તો પણ એ આઠે ભાઈઓ મરી ગયા પછી તરત જ ઘણા કાળ સુધી પોતાના ઘરની અંદર જ સપ્તદ્વીપના પતિરૂપ થઈ જશે. તેમને દેહપાત થયા બાદ પોતાના ઘરની અંદર જ તે સર્વવરો તે જીવોને સપ્તદ્વીપનું આધિપત્ય ભોગવાવશે. સર્વવરો કહેશે, હે મહારાજ, 7 દ્વીપો વાળા 8 ભૂમંડળો ક્યાં છે અને તેના ઐશ્વર્ય પણ ક્યાંથી હોય? કેમ કે એક જ ભૂમંડળ દીઠું અને સાંભળ્યું છે, બીજું નથી. વળી કોઈ એક ઘરની અંદર તેઓ શી રીતે રહી શકે? સૂક્ષ્મ એવી કમળની નાળની અંદર મોટા હાથીઓ કેમ સમાઈ શકે? બ્રહ્મા કહેશે, તમારા અને અમારા સહિત આ સર્વ જગત ચિદાકાશ રૂપ છે. ચિદાકાશના એક પરમાણુની અંદર પણ તે રહેલું છે. પ્રત્યક્ષ સ્વપ્ન સૃષ્ટિ રૂપે આ અનુભવમાં આવે છે. જો એક ચિદાકાશના પરમાણુની અંદર જગત સમાઈ જાય છે, તો પછી ચિદાકાશની અંદર રહેનાર એક ઘરમાં તે સ્ફુરી આવે તેમાં શું આશ્ચર્ય? પ્રકૃતિના ક્રમમાં શો વિસ્મય પામવાનો છે? મરણ પછી શૂન્ય ભ્રમરૂપ સચ્ચિદાનંદ ઘનાકાર પરમાત્મા પોતે આ યથાસ્થિત જગદાકારે ભાસે છે. એક પરમાણુની અંદર પણ જ્યાં જગત સમાઈ જાય છે, ત્યાં એક ઘરની અંદર સપ્તદ્વીપવાળી પૃથ્વી સમાઈ જાય તે વાત શું અદ્ભુત છે! જે કાંઈ આ જગત ભાસે છે તે ચેતન તત્વરૂપ જ છે. કોઈ દેશકાળમાં જગત બીજી વસ્તુ નથી. આકાશ જેમ શૂન્યતા વડે શોભે છે, તેમ જગત પણ ચિત્સત્તા વડે જ માત્ર ભાસે છે. બ્રહ્મા આ પ્રમાણે કહેશે એટલે વરદાન આપનાર દેવે આપેલા તે વરો આધિભૌતિક ભ્રાંતિમય દેહને છોડી દેશે અને આતિવાહિક દેહને ધારણ કરશે. તેઓ બ્રહ્માને પ્રણામ કરીને અનેક જનોથી વ્યાપ્ત બ્રહ્મલોકમાંથી સપ્તદ્વીપની અંદર વર આપનાર દેવના ગૃહની અંદર ચાલ્યા જશે. પછી એ આઠે ભાઈઓ તે જ ઘરની અંદર યજ્ઞ આદિ સત્કાર્યો વડે અને બંધુજનો વડે સારી પેઠે અભ્યુદયવાળા અને જગતના 8 ભેદને લીધે બ્રહ્માના 8 દિવસમાં થનારા સ્વયંભૂ મનુના વંશજોના કુળમાં 7 દ્વીપોના અધિપતિરૂપ બની જશે. તેઓ અન્યોન્ય બંધુરૂપ હોવા છતાં પરસ્પર એકબીજાને ઓળખશે નહીં. તેઓ અન્યોન્ય ભૂમંડળમાં રહેશે અને તેમની પરસ્પર ચેષ્ટા પણ અનુકૂળ જ થતી રહેશે. તેમાંથી કોઈ એક તો ઘરની અંદર જ તારુણ્ય વડે સુંદર બની જશે અને રાજધાની એવી મહાપુરી ઉજ્જયિનીમાં સુખથી નિવાસ કરશે. બીજા કોઈ એક શાક દ્વીપમાં પોતાના નિવાસને કલ્પી લેશે
અને સર્વ દિશાઓનો જય કરવામાં પ્રવૃત્તિ કરી નાગલોક જીતવાની ઈચ્છાથી સમુદ્રના જઠરની અંદર ફર્યા કરશે. કોઈ એક તો દિગ્વિજય કરી પોતાની સર્વ પ્રજાની રક્ષા કરતા કુશદ્વીપ રૂપી રાજધાનીમાં સુખી ચિત્ત વડે પોતાની પત્નીના અવલંબનથી સૂઈ રહેશે. કોઈ એક ભાઈ તો શાલ્મલી દ્વીપના પર્વતના શિખર ઉપર આવેલી પુરીના સરોવરની અંદર વિદ્યાધરીઓના સમૂહ સાથે જળ ક્રીડા કરવા લાગશે. વળી કોઈ એક તો સપ્તદ્વીપની સમૃદ્ધિ ખેંચી લાવી સુસમૃદ્ધ ક્રૌંચ દ્વીપમાં હેમપુરની અંદર 8 દિવસ સુધી અશ્વમેધ યજ્ઞ કરવાની પ્રવૃત્તિ કરશે. ઉખેડી લીધેલા દિગ્ગજોના દાંતોથી કુલાચલ પર્વતોનું આકર્ષણ કરવાને સમર્થ એવો કોઈ એક ભાઈ તો શાલ્મલી દ્વીપની અંદર બીજા દ્વીપમાં રહેનાર કોઈ રાજા સાથે યુદ્ધ કરવા માંડશે. ગોમેદ નામના દ્વીપમાં રહેનાર કોઈ એક ભાઈ શત્રુના દેશોને બાધા કરનારી સેનાને સાથે લઈને કામાધીનપણાથી પુષ્કર દ્વીપના રાજાની પુત્રીને લાવવા માટે જશે અને તે સર્વમાં છેલ્લો 8મો ભાઈ હશે. પુષ્કર દ્વીપમાં નિવાસ કરી રહેલો કોઈ એક ભાઈ તો લોકાલોક પર્વત પાસેના રાજાની ધનભૂમિ જોવાની ઈચ્છાથી દૂત સહિત ત્યાં જવા લાગશે. એવી રીતે તેઓ પ્રત્યેક પોતાની પ્રતિભાસની યોગ્યતા અનુસાર પોતાના ઘરના આકાશમાં અનુભવપૂર્વક 7 દ્વીપોના અધિપતિ થઈ બનશે. પછી છિદ્રો જેમ ઉપાધિનો ભંગ થતા આકાશ સાથે એકતાને પ્રાપ્ત થઈ જાય છે, તેમ આતિવાહિક આકારને છોડી રહેલા એ બંને પ્રકારના વરો જીવ ચૈતન્ય સાથે એકતાને પ્રાપ્ત થઈ જશે. આમ એ 8 ભાઈઓ સંતોષ આપનારા સમૃદ્ધ રાજ્યને પ્રાપ્ત થઈ પ્રસન્નતાને પામી જઈ અને પોતાના અભિષ્ટ વરને મેળવી લઈ સપ્તદ્વીપના અધિપતિ થશે. એવી રીતે વિશાળ બુદ્ધિવાળા એ 8 ભાઈઓ તપના બળથી પોતે પ્રથમ કરેલા પુરુષાર્થને વિકસિત બનાવી દેશે અને સપ્તદ્વીપના અધિપતિપણાને ભોગવશે. કેમ કે પ્રત્યેક ચૈતન્યની અંદર જે કાંઈ દ્રઢ નિશ્ચય રૂપે સ્ફુરે છે તે બહાર પણ જપ તપ આદિ કર્મો વડે કોણ મેળવી શકતું નથી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો દ્વીપ સપ્તકાષ્ટક વર્ણન નામનો સર્ગ 183મો સમાપ્ત. સર્ગ 184મો. કદંબ તપસ્વીએ કુંદદંતને કરેલો બોધ. આ 184માં સર્ગમાં ગૃહની અંદર 8 જગત તો શું પણ કરોડો જગત પણ સમાઈ જાય છે. કેમ કે ચિદાકાશ જ અજ્ઞાનને લીધે એ સર્વરૂપ ભાસે છે એ વિશે વર્ણન કરવામાં આવશે. કુંદદંત બોલ્યા, આમ કહેતા તે કદમ વૃક્ષની નીચે રહેનાર તપસ્વીને મેં પૂછ્યું કે ઘરની અંદર થોડા અવકાશમાં 7 દ્વીપ પાડી 50 કરોડ યોજન સુધી વિસ્તીર્ણ 8 પૃથ્વીઓ શી રીતે સમાઈ? કદમ તપસ્વી બોલ્યા, સર્વવ્યાપી સિદ્ધાંત એવો છે કે તે પ્રપંચ શૂન્ય છે, છતાં પોતાના ચિદાકાશ રૂપને છોડ્યા વિના જ તે ત્યાં પોતાના આત્માની અંદર પોતે જ પોતાના સ્વરૂપને ત્રૈલોક્ય રૂપે અથવા તો બીજે સુષુપ્તિ તુર્યાદિ રૂપે દેખે છે. કુંદદંત બોલ્યા, એક શાંત પરમ મંગલમય અને પરમ કારણરૂપ પરબ્રહ્મની અંદર સ્વભાવ સિદ્ધ નાનાપણું અનેકપણું વાસ્તવિક રીતે કેમ ઘટી શકે? કદંબ તપસ્વી બોલ્યા, સર્વ શાંત ચિદાકાશ રૂપ છે. અહીં નાનાપણું અનેકપણું કાંઈ નથી. આ જે કાંઈ અનેક રૂપે વિશાળ દેખાય છે તે દેખાતા છતાં પણ જળમાં રહેલા તરંગની પેઠે તેનાથી અભિન્ન છે. આ પદાર્થો અસત્ય કિંવા વિદ્યમાન નહીં હોવા છતાં તેમના અસ્તિત્વ વિશે જે કાંઈ પ્રતીતિ થાય છે તે ચિદાકાશ જ છે. એ ચિદાકાશ જ સ્વપ્ન સુષુપ્તિ રૂપ થઈ જાય છે. ચિદાકાશનું સ્વચ્છ સ્વરૂપ જ અજ્ઞાન દશામાં તેવા રૂપે ભાસે છે. જેમ ચિત્સત્તા સ્વપ્નની અંદર પર્વત રૂપે દેખાય છે છતાં પર્વતરૂપ હોતી નથી અને ચલ રૂપે પ્રતીતિમાં આવે છે છતાં ચલ રૂપે પ્રતીતિમાં આવે છે છતાં અચલ રૂપે જ રહેલી હોય છે, તેમ કલ્પિત પદાર્થોમાં રહેલી ચિત્ત સત્તા વિશે પણ સમજવાનું છે. સર્વાત્મક પરબ્રહ્મના વાસ્તવિક સ્વરૂપમાં
સ્વભાવો પણ નથી અને પદાર્થો પણ નથી. સૃષ્ટિના આદિકાળમાં જેવા રૂપે ચિદાકાશે પોતાનો વિલાસ પ્રસાર્યો છે તેવો જ અદ્યાપી રહેલો છે. વાસ્તવિક દ્રષ્ટિથી જોતા એ પરબ્રહ્મનું નિર્વિકાર સ્વરૂપ સ્થૂળ રૂપ કે અસ્થૂળ રૂપ નથી, દ્રવ રૂપ પણ નથી, જડ રૂપ પણ નથી, કિંતુ કેવળ ચિદાકાશ આવી રૂપે વિવર્ત ભાવથી થઈ રહ્યું છે. જેમ એક જ સ્વચ્છ સાક્ષી ચૈતન્ય સ્વપ્નની અંદર સેનામાં લાખો માણસો રૂપ થઈ ગયેલ પ્રતીતિમાં આવે છે, તેમ જાગ્રતમાં પણ તે ચેતન જ પદાર્થ રૂપે પ્રતીતિમાં આવે છે. ચિદાકાશ પોતાના સ્વચ્છ આત્માની અંદર જે કાંઈ પોતાની મેળે જ વિવર્તને પ્રસારી દે છે તે જ ચિદાકાશની સત્તાને લીધે જગતના આકારે પ્રતીતિમાં આવે છે. જેમ સ્વપ્નની અંદર અગ્નિ નહીં હોવા છતાં સ્વપ્ન સાક્ષી એવું ચૈતન્ય જ અગ્નિરૂપ ભાસે છે, તેમ ચિદાકાશની અંદર કશી વસ્તુ નહીં હોવા છતાં ચિદાકાશનો પોતાનો વિવર્ત જ એ સર્વના આકારે ભાસે છે. જેમ સ્વપ્નની અંદર સ્તંભ વિદ્યમાન નહીં હોવા છતાં સાક્ષી ચૈતન્યની અંદર સ્તંભ ભાવની પ્રતીતિ થાય છે, તેમ આ ચિત્સત્તાની અંદર અનેક સાકાર વસ્તુની પ્રતીતિ વિશે સમજવું. વસ્તુતઃ કશું પણ એ તત્વથી જુદું નથી, છતાં જુદા જેવું દેખાય છે. આદિ સૃષ્ટિમાં પદાર્થ રૂપતા નિર્મળ ચિદાકાશ રૂપ જ છે. એ વખતે ચિદાકાશે જે પદાર્થને જે રૂપથી જાણ્યો છે તે પદાર્થ હજી સુધી પણ તે રૂપે જ છે. જેમ પુષ્પની અંદર, ફળની અંદર, પત્રની અંદર અને સ્તંભની અંદર વૃક્ષ જ રહેલું છે, તેમ સર્વના આત્મારૂપ પરબ્રહ્મ જ સર્વત્ર રહેલ છે, સર્વરૂપ છે અને જગત પણ તેના જ રૂપ છે. જેમ પુષ્પની અંદર, ફળની અંદર, પત્રની અંદર અને સ્તંભની અંદર વૃક્ષ જ રહેલું છે, તેમ સર્વના આત્મારૂપ પરબ્રહ્મ જ સર્વત્ર રહેલ છે, સર્વરૂપ છે અને જગત પણ તેના જ રૂપ છે. જેમ પુષ્પની અંદર, ફળની અંદર, પત્રની અંદર અને સ્તંભની અંદર વૃક્ષ જ રહેલું છે, તેમ સર્વના આત્મારૂપ પરબ્રહ્મ જ સર્વત્ર રહેલ છે, સર્વરૂપ છે અને જગત પણ તેના જ રૂપ છે. ચિદાકાશ રૂપ મહાસાગરની અંદર તરંગની પેઠે સૃષ્ટિઓની પરંપરા રહેલી છે અને ચિદાકાશ રૂપ મહાસાગરની અંદર તરંગની પેઠે સૃષ્ટિઓની પરંપરા રહેલી છે અને ચિદાકાશ રૂપ મહાકાશની અંદર શૂન્યતાના જેવી સૃષ્ટિની સ્થિતિ છે. બોધ થઈ જાય તો પરમાર્થ અને સર્ગ એ બંને તરુ અને વૃક્ષના જેવા જ પર્યાય શબ્દો છે, પરંતુ જ્યાં સુધી અબોધ અજ્ઞાન રહે છે ત્યાં સુધી દ્વૈત કાયમ રહે છે અને તે કેવળ દુઃખકારક જ છે. બોધ થઈ જાય તો પરમાર્થ અને સર્ગ એ બંને તરુ અને વૃક્ષના જેવા જ પર્યાય શબ્દો છે, પરંતુ જ્યાં સુધી અબોધ અજ્ઞાન રહે છે ત્યાં સુધી દ્વૈત કાયમ રહે છે અને તે કેવળ દુઃખકારક જ છે. અધ્યાત્મ શાસ્ત્રના બોધ વડે પરમાર્થ અને આ જગત એ બંને એક જ છે એવો જે નિશ્ચય થાય છે તે મુક્તપણું છે. અધ્યાત્મ શાસ્ત્રના બોધ વડે પરમાર્થ અને આ જગત એ બંને એક જ છે એવો જે નિશ્ચય થાય છે તે મુક્તપણું છે. સંકલ્પ કરનાર ચેતનમાંથી ઉદય પામતા સંકલ્પનું સ્વરૂપ બ્રહ્મરૂપ જ છે અને તે જ જગતનું પણ રૂપ છે, તેથી જગત બ્રહ્મરૂપ છે. સંકલ્પ કરનાર ચેતનમાંથી ઉદય પામતા સંકલ્પનું સ્વરૂપ બ્રહ્મરૂપ જ છે અને તે જ જગતનું પણ રૂપ છે, તેથી જગત બ્રહ્મરૂપ છે. જેનાથી વાણી થાકી જઈ નિવૃત્ત થઈ જાય છે ને જેમાં સર્વાત્મકપણાને લીધે વિધિ નિષેધ તથા ભાવ અભાવ આદિ દ્રષ્ટિનો કાલ્પનિક અવકાશ પણ છે, એવું એ પરમ તત્વ છે. જેનાથી વાણી થાકી જઈ નિવૃત્ત થઈ જાય છે ને જેમાં સર્વાત્મકપણાને લીધે વિધિ નિષેધ તથા ભાવ અભાવ આદિ દ્રષ્ટિનો કાલ્પનિક અવકાશ પણ છે, એવું એ પરમ તત્વ છે.
મૌન નહીં છતાં નિસંકલ્પપણાનો આશ્રય કરીને પાષાણની પેઠે સ્થિતિ રાખવી અને સત્યરૂપ છતાં અસત્ય દેહ આદિ ભાવનો આભાસ બતાવી સાક્ષી ચૈતન્ય રૂપે તટસ્થ થઈ રહેવું તે બ્રહ્મ સ્થિતિ રૂપ કહેવાય છે. મૌન નહીં છતાં નિસંકલ્પપણાનો આશ્રય કરીને પાષાણની પેઠે સ્થિતિ રાખવી અને સત્યરૂપ છતાં અસત્ય દેહ આદિ ભાવનો આભાસ બતાવી સાક્ષી ચૈતન્ય રૂપે તટસ્થ થઈ રહેવું તે બ્રહ્મ સ્થિતિ રૂપ કહેવાય છે. જો સર્વ નિર્વિકાર એક રસ રૂપ બ્રહ્મમય છે તો પછી તેમાં ભાવ અભાવ આદિ વસ્તુની પ્રવૃત્તિ કે નિવૃત્તિ કેવી હોય? જો સર્વ નિર્વિકાર એક રસરૂપ બ્રહ્મમય છે તો પછી તેમાં ભાવ અભાવ આદિ વસ્તુની પ્રવૃત્તિ કે નિવૃત્તિ કેવી હોય? એક જ નિદ્રાની અંદર સદા એક સ્થિતિવાળી ચિત્ત સત્તામાં સુષુપ્તિના અને સ્વપ્નના વિલાસો નિરંતર જાણે વિચિત્ર આકારે દેખાતા હોય તેમ અનુભવમાં આવે છે. તે જ પ્રમાણે જાગ્રત આદિમાં પણ સદા એક સ્થિતિમાં રહેનારી આ બ્રહ્મ સત્તાની અંદર તેની જ સત્તાથી પ્રતીતિમાં આવતી અનેક સૃષ્ટિઓ જાણે નિરંતર વિચિત્ર રૂપે રહી હોય તેમ પ્રતીતિમાં આવે છે. જેમ દહીં આદિ દ્રવ્ય સાથે સાકર આદિ બીજું દ્રવ્ય મળી જતા જુદા કાંઈ બીજા જ કાર્યને ઉત્પન્ન કરે છે તેમ પ્રાણીઓના અંતઃકરણમાં પ્રકટ રૂપે જણાતું સાક્ષી ચૈતન્ય ચક્ષુ આદિ ઇન્દ્રિય દ્વારા બહાર નીકળી ઘટ પટ આદિ પદાર્થો સાથે મળી આવરણ ભંગ વડે પરસ્પરના સંબંધથી ત્રિપુટીની સ્ફૂર્તિને ઉત્પન્ન કરે છે. સર્વે પદાર્થો સદા નિરવયવ અને ચિત્ત સત્તા માત્ર છે. તેઓ એક ચિત્ત સત્તાને જ અધીન છે. તેથી તેઓ સૃષ્ટિના આદિકાળમાં જેવા ભાસતા હતા તેવા જ અદ્યાપી પણ ભાસે છે. સર્વ પદાર્થોની સ્થિતિ પણ ચિત્ત સત્તાને અધીન છે. તેથી તેના સંકલ્પ અનુભવ ઇત્યાદિના આધાર રહેલ છે. દ્રવ્યોની શક્તિઓ પણ વસ્તુતઃ જોતા તો દ્વૈતના આકાર ગ્રહણથી રહિત છે અને અચળ બ્રહ્માકાર છે. બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ સર્વ સહિત આ સર્વ જગત સ્વપ્નની પેઠે અવિદ્યમાન છે છતાં દેખાય છે અને અનુભવાય છે. સ્થાવર જંગમ રૂપ થઈ રહેલ ચિદાકાશ રૂપ જળની અંદર સ્વપ્નની પેઠે જ હર્ષ ક્રોધ શોક આદિ ઉત્પન્ન થતા વિકારો રૂપી વિચિત્ર તરંગો દેખાય છે. અરે રે, સ્વભાવરૂપ પવને ઉડાડેલા અને જગતના સમૂહને આકારે દેખાતા ચમત્કારને ધારણ કરી રહેલા તથા ચિદાત્માના પ્રકાશ વડે પ્રકાશિત સત્વગુણ રૂપ રજોગુણ રૂપ તથા તમોગુણ રૂપ એવા ધૂળ ઝાકળ વાદળા એ સર્વ ચેતનરૂપ આકાશની અંદર ફેલાઈ રહ્યા છે અને તે વિવેકીને શોચનીય ભાસે છે. જેમ તિમિર રોગ વડે મલિન ચક્ષુવાળા પુરુષને આકાશમાં મચ્છરા મોવાળા આદિના જેવા આકારો જોવામાં આવે છે તેમ અવિવેકી પુરુષને અવિદ્યા દોષથી ચિદાકાશમાં આ જગતની ભ્રાંતિ ભાસે છે. જેમ સંકલ્પનગર જ્યાં સુધી સંકલ્પ કાયમ રહે છે ત્યાં સુધી સંકલ્પ અનુસાર અનુભવમાં આવે છે તેમ આ જગત પણ જ્યાં સુધી સંકલ્પ હોય ત્યાં સુધી સંકલ્પ અનુસાર અનુભવમાં આવે છે. સંકલ્પનગરની અંદર જ્યાં સુધી સંકલ્પ રહે છે ત્યાં સુધી તેની અંદરની સર્વ સ્થિતિ મિથ્યા હોવા છતાં સત્ય જેવી જણાય છે તથા અનુભવમાં આવે છે. તે જ પ્રમાણે વિધાતાના સંકલ્પરૂપ એવી નિયતિ દરેક વસ્તુને નિયત રૂપે સ્થાપન કરનાર છે અને તે અદ્યાપી પર્યંત સ્થિર થઈ રહી છે. તેમજ તે વડે જ સ્થાવર જંગમ જીવ ક્રમવાર પોતપોતાની મર્યાદામાં રહ્યા છે. એ નિયતિ કૌંસમાં ઈશ્વરી કોઈ અમુક ચોક્કસ નિયમ એ નિયતિ વડે જ જંગમ જીવોમાંથી ઉત્પન્ન થાય છે અને સ્થાવર જીવ સ્થાવરમાંથી ઉત્પન્ન થાય છે. એ નિયતિના બળથી જ જળ નીચે ગતિ કરે છે અને અગ્નિનું ઉર્ધ્વજલન થાય છે. તેથી જ દેહરૂપી યંત્રો ચાલ્યા કરે છે, નક્ષત્રો પ્રકાશે છે, વાયુઓ નિરંતર ગતિ કરે છે અને શૈલ આદિ સ્થિર થઈ રહે છે. એ નિયમ વડે જ
જ્યોતિર્મય અને યુગ તથા સંવત્સર આદિ રૂપે વર્તતું આ કાળચક્ર ઉત્તરાયણ તથા દક્ષિણાયન રૂપે ફર્યા કરે છે. તેની અંદર ગ્રીષ્મમાં સૂર્યનો તડકો અને વર્ષા ઋતુમાં જળધારાની વૃષ્ટિ વડે વ્યાપ્ત આકાશના જેવો જળમય ભાવ જોવામાં આવે છે. તે નિયતિ વડે જ પૃથ્વીની અંદર દ્વીપ ભેદને લીધે એકાંતરની પેઠે રહેલા સમુદ્રોની અને પર્વતોની રચના સ્થિર જેવી દેખાય છે તથા ભાવ અભાવ લેવું દેવું તથા દ્રવ્ય શક્તિ પણ સ્થિર થઈ રહી છે. કુંદદંત બોલ્યો, પ્રથમ જે કંઈ જોવામાં આવેલું હોય તેનું સ્મરણ થાય છે અને પછી તે અનુસાર પોતાના સંકલ્પોનો ઉદય થાય છે. હવે પ્રથમ સૃષ્ટિની શરૂઆતમાં તેની પૂર્વે કશું ન હોવાથી કોને પૂર્વે દીઠેલી સૃષ્ટિનું સ્મરણ અને ભાન થાય છે? તપસ્વી બોલ્યા, સ્વપ્નમાં અનુભવાતા પોતાના મરણની પેઠે આ સર્વ અપૂર્વ જ દેખાય છે અને તે સમયે જે દેખાય તે પહેલું દેખાયું ગણાય છે તથા તેમાં જ અધ્યાસ થતાં તેની પછી સ્મૃતિ થાય છે. ચિદાકાશની અંદર ચિત્સત્તાને લીધે જગતરૂપ સંકલ્પનગર ખડું થઈ જાય છે. તે સત્ય પણ નથી અને અસત્ય પણ નથી, કેમ કે કોઈ સમયે પોતાની મેળે જ તેની પ્રતીતિ થાય છે અને કોઈ સમયે નથી પણ થતી. જો ચેતન સત્તા વડે જ સ્વપ્ન સંકલ્પ આદિનો અનુભવ થાય છે તો પછી શુદ્ધ ચિદાકાશનું સંકલ્પનગર જગત ચિત્ત સત્તા વડે કેમ સ્મરણમાં ન આવે? હર્ષ, ક્રોધ, સુખ, દુઃખ આદિથી રહિત બનીને તત્વજ્ઞ પુરુષો પ્રાકૃત માર્ગમાં ચાલ્યા જાય છે અને કુંભારના ચક્રની પેઠે પ્રારબ્ધ વેગ વડે ગતિ કરતા રહે છે. જેમ નિદ્રાની નિવૃત્તિ થતાં સ્મરણમાં આવતું સંકલ્પનગર પણ ચિદાકાશ રૂપ છે, તેમ ત્રૈલોક્યની ભ્રાંતિ પણ તત્વજ્ઞાન થતાં ચિદાકાશ રૂપ જણાય છે, એમ તમે સમજો. ચિદાકાશનો જે એક આભાસ જગત શબ્દ વડે કહેવાય છે તે શાંત ચિદાકાશ રૂપ જ છે, બીજું કાંઈ નથી, એમ તમે સમજો. જેની અંદર આ સર્વ રહેલું છે, જેનાથી સર્વ થયેલું છે, જે પોતે જ સર્વરૂપ થઈ રહેલ છે, જે સર્વવ્યાપી છે તથા સર્વની સત્તા જેને અધીન હોવાથી જે સર્વના અધિષ્ઠાન રૂપ છે, તે જ પરબ્રહ્મ સર્વદા સર્વરૂપ થઈ રહેલ છે. જેની અંદર આ સર્વ રહેલું છે, જેનાથી સર્વ થયેલું છે, જે પોતે જ સર્વરૂપ થઈ રહેલ છે, જે સર્વવ્યાપી છે તથા સર્વની સત્તા જેને અધીન હોવાથી જે સર્વના અધિષ્ઠાન રૂપ છે, તે જ પરબ્રહ્મ સર્વદા સર્વરૂપ થઈ રહેલ છે. જેની અંદર આ સર્વ રહેલું છે, જેનાથી સર્વ થયેલું છે, જે પોતે જ સર્વરૂપ થઈ રહેલ છે, જે સર્વવ્યાપી છે તથા સર્વની સત્તા જેને અધીન હોવાથી જે સર્વના અધિષ્ઠાન રૂપ છે, તે જ પરબ્રહ્મ સર્વદા સર્વરૂપ થઈ રહેલ છે. જેવી બ્રહ્મની અંદર સંસારની પ્રતીતિ થાય છે તથા જેવું તમને દ્રશ્યનું ભાન હવે પછી થવાનું છે તે મેં તમને કહી બતાવ્યું. હે વિપ્રો, હવે તમે ઉઠો. પ્રાતઃકાળમાં ભ્રમર જેમ કમળમાં જાય છે તેમ તમે હવે પોતાના ઘર પ્રત્યે સુખથી જાઓ અને પોતાના ઈચ્છિત સત્કર્મને સુખથી કરો. હું હમણાં સમાધિ ઉતરી ગયાને લીધે અત્યંત દુઃખિત જેવો બની ગયો છું, માટે હું પણ હવે ઘણા લાંબા સમય સુધી સમાધિમાં પ્રવેશ કરું છું. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો કદંબ તપસ્વીએ કુંદદંતને કરેલો બોધ નામનો સર્ગ 184મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. પ્રસાદ આપી દો. પ્રસાદ આપી દો.
ની જગ્યાએ એની જગ્યાએ એનો વિકલ્પ છે કે એની જગ્યાએ આ લેવાની. એની નહીં લેવાની, A to Z. આ કરતાં સારી. કોણે કીધું? અમે ડૉક્ટરે લખી આપી દીધી. અમે ડૉક્ટરે અંદર નથી. બે લેસન જો આપશો ને પછી તમે એક લેશો ગોળી બે દિવસ શરીરમાં શક્તિ ઊર્જાને બધું રહેવાનું બપોરે એટલે A to Z નહીં લેવાનું. એની જગ્યાએ એટલે બધાનો સાર સર્વ પરબ્રહ્મ રૂપ છે, એટલે પરબ્રહ્મ છે એવું હોય ને. ટૂંકમાં કેવું તો બધાનો સાર સર્વ પરબ્રહ્મ છે એવું છે ને. સહજમાં કેવું ને સરળમાં કેવું હોય તો સર્વ પરબ્રહ્મ છે એવું થાય ને. તમારા રહેવા પહેલાં અમે કુશનભાઈને ફોનમાં વાત કરી કે મામા પેલે કીધું કે એકલા ન ફાવે એટલે અમે કીધું એ તો અમે કહ્યું કે લોંગ ડિસ્ટન્સ તો કોઈ સાથે એવું છે. તમે કઈ રીતે મામા પ્રભુ કીધું પૂછ્યું એટલે કે વહેલાવું કહેવાય ને એટલે જોખું આવે ને તો નહીં આવવાનું એવી રીતે નહીં. એ કોઈ હોય તો પછી અમે કાલે કીધું અમે કે અમે સાંજે આવીએ છીએ એટલે હર્ષદભાઈ કીધું કે રોજ અમારી સાથે આવજો, અમે લઈ જઈશું આજે હર્ષદ પ્રભુ એવું કીધું. હા, હર્ષદભાઈ કીધું એવું કે અમે રોજ જઈએ છીએ સાંજે. પણ એ કેવી રીતે ત્યાં આવે તમારો રસ્તો જુદો છે ને? તો ત્યાંથી આવે ત્યાંથી આવી જાય ને અમારી સાથે જોડે જાય ને ત્યાં ગાડી મૂકી દે ત્યાંથી અમારી સાથે જોડે જાય એવું વાત થઈ હવે અમારે. એવું ગમે ત્યાં મુકાય ખરું રમકડું? સોસાયટી મૂકી દે ને ચાલે, મુકાય સ્કૂલની જોડે કોઈ જગ્યા પડી ન જાય. ના ના ક્યાં ના એને એ પ્રશ્ન કર્યો એટલે બધો ગળે ઉતર્યો કેમ કે વહેલા ઉઠીએ એટલે જોખવા હાલ આવે મૂકવા આવે. એને સાથે કોઈ ખરે. સુધી એમ હોય તો જ તો નહીં આવે ન અવાય. તો અમે એમ જ કહીએ કે લોંગ ડિસ્ટન્સમાં કોઈ સાથે હોય છે એકલા ન કીધું. દેવ કેમાં લઈ જશો દેવ? કોથળી ઘેર લઈ જવું હોય તો કોથળી આપવી પડે. એટલે હવે આજે આ બધું દેખાય છે. આ માણસો છે, પછી આ પૃથ્વી છે, પછી આ સૂર્ય છે, આ આકાશ છે, આ પવનદેવ છે, વરસાદ છે, ઠંડી છે, આ બધું અનુભવાય છે. તો એમાં સર્વ પરબ્રહ્મ છે કેવી રીતે અનુભવાય? સહજ. આ તો આપણે સત્શાસ્ત્રમાં છીએ એટલે આપણને શ્રદ્ધાથી આપણે એમ કહીએ કે સર્વ પરબ્રહ્મ છે. તો આ બધું આપણને દિવસ રાત, શિયાળો ઉનાળો ચોમાસું, જન્મ જીવન મૃત્યુ, સુખ દુઃખ, સ્ત્રી પુરુષ, બાળક યુવાન વૃદ્ધ, પછી કોઈ ગરીબ તવંગર, રાય રંગ, ઊંચ નીચ, કોઈ વિદ્વાન મૂર્ખ, કોઈ સંસારી ત્યાગી, એમાં બધી વિવિધતા આપણને જણાય છે. કોઈ પછી પશુ પક્ષી, કીટ પતંગ, જીવજંતુ, કોઈ પર્વતો, કોઈ મહાસાગરો, કોઈ નદી ઝરણા, કોઈ સરોવરો, કોઈ ગામો, ક્યાંક એકલો બરફ છે, ક્યાંક એકલું આપણે રણ છે, તો ક્યાંક એકલું જંગલ છે, તો ક્યાંક એકલા નગરો ને ગામો છે. અને દરેક બધા કામ કરતા હોય છે, પોતાનું જીવતા ખાતા પીતા જીવતા મજા કરતા હોય. તો આવું બધું જણાય છે. અને પછી સતત બદલાતું દ્રશ્ય જણાય અને સર્વ પરબ્રહ્મ છે. એ આમ સરળતાથી ને સહજતાથી કેવી રીતે અનુભવાય? સત્શાસ્ત્ર સાંભળીએ એટલે તો આપણી શ્રદ્ધા ભક્તિભાવથી ને વિશ્વાસથી આપણે અનુભવાય. આપણી શ્રદ્ધામાં, ભક્તિભાવમાં, વિશ્વાસમાં આપણે અનુભવાય. કારણ કે અમને શ્રદ્ધા હોય કે આ તો સત્શાસ્ત્ર છે, તો એ
એ સર્વાંતર્યામીની જ પ્રેરણા છે. એનાથી જે એ પોતે જ જે પરમાત્મા પોતે જ બધું થઈ રહ્યા છે, પરબ્રહ્મ પરમાત્મા ચિદાકાશ એ પોતે જ આ બધું થઈ રહ્યા છે. એટલે એમની જ આ વાણી છે, ચિદાકાશ પરમાત્માની જ વાણી છે. એટલે એમાં આપણે ચિદાકાશ પરમાત્મા તો બધાના હૃદયમાં બધાનો આત્મા હોવાથી એમાં બધાનો શ્રદ્ધા ભક્તિભાવ હોય સહજ. તો પણ આવું બધું વિવિધ જ્યારે જોવામાં આવે ત્યારે એ બધું એક જ છે એવું સહજ કઈ રીતે અનુભવાય કે બધું ચિદાકાશ પરમાત્મા જ છે, એટલે પરબ્રહ્મ જ છે, અખંડ સચ્ચિદાનંદ. એ શ્રદ્ધા ભક્તિભાવથી તો અનુભવાય, કારણ કે એ પોતે જ બધાના હૃદયમાં બધાના આત્મા રૂપે રહેલા છે. એટલે એ અંદર પોતે જ આત્મા છે, એ ચિદાકાશ પરમાત્મા છે, એટલે એ જાણે છે, સર્વજ્ઞ છે. તો એ બધાની સર્વશક્તિથી આ બધું પોતે જ પોતામાં બધું રૂપ ધર્યું છે. જેમ મહાસાગર પોતામાં બધું મોજા રૂપ ધર્યું છે, એવી રીતે ચિદાકાશ પરમાત્મા મહાસાગરે પોતામાં બધું સૃષ્ટિ રૂપ ધર્યું છે. પણ જ્યારે સૃષ્ટિ રૂપે આપણે હોઈએ, તરંગ રૂપે આપણે હોઈએ, ત્યારે આ બધું મહાસાગર છે, બધું એક જ મહાસાગર છે. એ કેવી રીતે? કારણ કે જુદાપણાથી જ બધું અનુભવ કે હું જન્મ્યો છું, પછી બાળક થાવ, કિશોર થાવ, તરુણ થાવ, યવાન થાવ, પ્રૌઢ થાવ, વૃદ્ધ થાવ, પછી દેહાંત થાય, સુખી થાવ, દુઃખી થાવ, હું મારું થાય, બધાનું પોતે બીજા, પોતાનું બીજાનું, જળ ચેતન સ્થાવર જંગમ ચરાચર અણુઓનું આવું બધું અનુભવાય. એટલે અંદર આત્મામાં એ પરમાત્મા સર્વજ્ઞ રહેલા છે અને એ સર્વ એ પૂર્ણ જ્ઞાન સ્વરૂપ છે, પૂર્ણ ચૈતન્ય, પૂર્ણ બ્રહ્મ, પૂર્ણ ચૈતન્ય, પૂર્ણ જ્ઞાન. તો એ જ્ઞાનમાં અનુભવાય. પણ પછી એમની જે લીલા છે, સૃષ્ટિ લીલા છે, એમાં જુદા જુદાપણામાં આપણે આવી જઈએ ત્યારે આપણને પછી સર્વ એક જ છે. કેવું છે? ત્યારે તો જુદું જ લાગે કે ભાઈ બધા કંઈ બધાના જન્મ જુદા જુદા છે, જીવન જુદા જુદા છે, મરણ જુદા જુદા છે, બધાના મન જુદા જુદા છે, ઈચ્છાઓ જુદી જુદી છે, કર્મ જુદા જુદા છે, ફળ જુદા જુદા છે. તો એવું પછી જુદું પણ લાગે. બધું એક જ છે એમ પણ લાગે અને બધું જુદું છે એમ પણ લાગે. ત્યારે બધું એક જ છે એટલે બધું પરબ્રહ્મ છે. તો એ કેવી રીતે અનુભવાય? બેય અનુભવાય. બધું એક જ છે એવું પણ લાગે અને બધું જુદું જુદું છે એવું પણ લાગે. જુદા ભાવમાં આવી જાય એટલે હું આ છું એમ આવી જાય એટલે દરેકનો હું, દરેક તરંગનું હું જુદું જુદું છે. તો દરેક શરીરનું હું જુદું જુદું છે. દરેક શરીરમાં મન, દરેક શરીરમાં જીવ અને દરેક શરીરમાં જન્મ, જીવન, મૃત્યુ, સુખ, દુઃખ, હું મારું જુદું જુદું છે. તો એ પણ એકદમ વાસ્તવિક લાગે. અને આ સર્વમાં એ આત્મા રૂપે રહેલા છે અને એ સર્વજ્ઞ છે. એ પૂર્ણ ચૈતન્ય, પૂર્ણ બ્રહ્મ, પૂર્ણ ચૈતન્ય, પૂર્ણ અનુભવ, પૂર્ણ જ્ઞાન. એનાથી એમ પણ લાગે છે કે સર્વ એક છે, એક જ છે, ચિદાકાશ પરમાત્મા છે, પરબ્રહ્મ છે. તો બેય લાગે, દ્વૈત લાગે તો એક જ છે કેવી રીતે લાગે? બેય લાગે, બધું એક જ છે એ લાગે. સત્શાસ્ત્રથી આપણે સાંભળ્યું એટલે અંદર જ એ છે. એનાથી અંદર જ આત્મરૂપે એ છે. તો એ પૂર્ણ જ્ઞાન રૂપ છે, પૂર્ણ બોધ રૂપ છે, પૂર્ણ ચૈતન્ય રૂપ છે, પૂર્ણ પરમાત્મા. તો એ ત્યાંથી અંદરથી જો અનુભવીએ તો બધું એક લાગે. એ જ્યાં રહેલા છે આત્મા રૂપે હૃદયમાં, સર્વના હૃદયમાં. ગીતામાં કૃષ્ણ કહે છે અહમ આત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિત અહમ આદિશ્ચ મધ્યમ ચ ભૂતાનામ અંતમેવ ચ. જે 10મો અધ્યાય વિભૂતિ યોગમાં 20મો શ્લોક. અર્જુને કીધું મને તમારી આ બધામાં તમને જોવું, તમારી વિભૂતિઓ કહો. એટલે કે હે ગુડાકેશ, નિદ્રાજીત અર્જુન, સર્વભૂતોના હૃદયમાં રહેલો આત્મા હું છું અને સર્વભૂતોના આદિ મધ્ય અંત હું છું. એટલે ભગવાન બોલ્યા એમ શ્રી ભગવાન વાચ. એટલે આપણે શ્રદ્ધા છે બરાબર કે ભગવાન જ બધું રહ્યા છે, બધા સર્વના હૃદયમાં આત્મા રૂપે રહ્યા છે અને સર્વભૂતોના આદિ મધ્ય અંત. એટલે મહાસાગર સર્વ તરંગોના હૃદયમાં આત્મા રૂપે રહેલો છે અને સર્વ તરંગોનો આદિ મધ્ય અંત એટલે ઉત્પત્તિ સ્થિતિ લઈ પણ મહાસાગર જ છે. એટલે એમ બધું દ્રષ્ટાંતથી અને તત્વ બોધથી બધું અનુભવ ખરું અને બધું તત્વ જ છે. એમ તત્વ પોતામાં ક્યાંય જુદું બીજું નથી. તો એમ પણ બુદ્ધિથી, બુદ્ધિમાં પણ એનો પ્રકાશ છે, એનું જ્ઞાન છે, એનો અનુભવ બોધ છે. તો એનાથી પણ અનુભવાય કે અંદર તો તત્વ એક જ છે એમ પણ થાય
પણ એ જ તત્વ પાછું લીલા માત્ર જુદું જુદું ભાષે છે એમ પણ થાય. ત્યારે જ્યારે જુદું જુદું પણ આમ રૂઢ હોય કે હું આ જ છું ભાઈ, બીજો હું નથી, તો ત્યારે બધું એક જ છે, અંદર બધું એક જ છે, કેવી રીતે અનુભવાય? એટલે હવે મામા પ્રમાણે વસ્ત્રાલ જવું, તમારે જવું છે તો પછી એક જ કેવી રીતે કહેવાય? ઘડિયાળની દુકાન ખોલવાની, બોર્ડ ચાલુ કરવાનું, ક્લાસ લેવાના, તો પછી એક જ કેવી રીતે કહેવાય? શું કહો છો? તો પછી આવક બંધ થઈ જાય ને એટલી. કેમ આવક ઇન્કમ હોય તો વાપરી શકાય ને, મજા કરી શકાય ને. હે એવું નથી, વૈરાગ્યનું પેલું પગથિયું. નહીં અને એ તો એટલે તમે આ બધું યોગ હશે સાંભળ્યું છે, તમને બધા સત્શાસ્ત્રોની ખબર છે એટલે. માઇક તો ઉપર નાઈ મૂકી દીધું. હવે પણ એમને જવું છે એટલે બસ શોર્ટમાં કેવું જ કહી દો. હણો બીજું કઈ નથી. આજે કલ્પના લાગતી હોય બદલાતી નહીં રહેતી ને એવી તો એ કઈ નથી. છેલ્લું શું કીધું? બદલાતી ને નહીં રહેતી એવી કલ્પના લાગતી હોય તો એ કઈ તમારો સંશય બોલો. અનુભવમાં બધું એક જ છે એવું અમને હજી લાગતું નથી. આપણે જે રજૂ કરીએ એ જ અમારો કાયમી સંશય. અનુભવ છે કે પ્રશ્ન છે? પ્રશ્ન નહીં, અમારો અનુભવ છે એ જ આપણે રજૂ કર્યો. અમારો સંશય સંશય, અનુભવ નહીં, સંશય. આ સંશય એ તો કીધું અમે પ્રશ્ન એમ, શંકા. વૈજ્ઞાનિક દ્રષ્ટાંતથી કહીએ, વૈજ્ઞાનિક એવું તો બધા આજે વિજ્ઞાન આટલું વિકસ્યું છે, ડેવલપ થયું છે, તો ખગોળ વિજ્ઞાનથી બધા જાણે છે કે સૂર્ય છે એમાંથી 9 ગ્રહો નીકળ્યા, એમાંથી ઉપગ્રહો નીકળ્યા, એના ગુરુત્વાકર્ષણથી એની આસપાસ ફરે છે અને આખું સૂર્યમંડળ, તો એ બધાનું બંધારણ, ધારણ, પોષણ, ગતિવિધિ સૂર્ય છે. આવું અનુભવાય છે વૈજ્ઞાનિક રીતે કે સૂર્ય જ બધું છે. આ ત્રૈલોક્ય છે એમાં સૂર્યપ્રકાશ જ બધું છે, સોલર એનર્જી, સૂર્ય શક્તિ, એવો અનુભવાય છે. એ પછી હા કે ના કહેતા નથી. વૈજ્ઞાનિક રીતે હવે તો નાનું બચ્ચું જાણે છે કે સૂર્ય છે તો આ બધું છે. પછી સૂર્યમાં આ બધું કાંઈ છે? તો જો સૂર્ય જ રહો તમે, સૂર્યના બોધથી, સૂર્યના જ્ઞાનથી સૂર્ય જ રહો કે એમાં બીજું કાંઈ નથી, તો તમને આ પ્રશ્ન ન રહે. બરાબર છે? નથી. આ દ્રષ્ટાંત પેલા સ્વીકાર છે કે નહીં? આ તો વૈજ્ઞાનિક દ્રષ્ટાંત છે, પ્રત્યક્ષ છે. શું કે કોદર પ્રભુ, ધાનજી પ્રભુ, આ બધું જે દેખાય છે એ સૂર્યપ્રકાશ જ બધું છે, અને છતાં સૂર્યપ્રકાશમાં આ બધું કાંઈ નથી. એવી રીતે એકલું સૂર્યપ્રકાશ જ ઓળખો, એના જ અનુભવોને એ જ રહ્યો, અને એમાં કાંઈ નથી એ ન રહ્યો, તો કોઈ પ્રશ્ન નથી. હજી સમજ્યા જ નહીં હોય તમે. કોદર પ્રભુ, આપણે દુઃખ ક્યાં થાય છે? સૂર્યમાં જે નથી એ આપણે રહીએ છીએ, એ આપણું દુઃખ છે. અને સૂર્ય જ છે એમ સૂર્યમાં જ રહીએ, અને
સૂર્યમાં કાંઈ નથી એ ન રહીએ તો આપણને કોઈ દુઃખ નથી. અને એ સૂર્ય ચિદાકાશ પરમાત્માનું દ્રષ્ટાંત છે, પરબ્રહ્મનું દ્રષ્ટાંત છે. તો પરબ્રહ્મ સૂર્ય છે તો એમાં જ અને એનો પ્રકાશ જ આ બધું દેખાય છે. પણ એ પરબ્રહ્મ સૂર્યમાં આ બધું કાંઈ નથી. તો પરબ્રહ્મ સૂર્ય જ રહીએ અને આ બધું કાંઈ નથી એ ન રહ્યા, હું કાંઈ નથી એ ન રહીએ તો કોઈ દુઃખ નથી. અને પરબ્રહ્મ સૂર્યમાં પ્રકાશમાં જે આ હું નથી, આ જગત નથી એ રહીએ તો બધું દુઃખ જ છે. કાંઈ નથી એ રહીએ છીએ એનું દુઃખ છે. અને પરબ્રહ્મ સૂર્ય જ સર્વસ્વ છે, પોતામાં પોતે જ છે પ્રકાશ. બરાબર છે? અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ, એટલે પોતે જ છે, પરબ્રહ્મ જ છે. એવી રીતે રહીએ અને એમાં કાંઈ નથી એ ન રહીએ તો કોઈ દુઃખ નથી. અને એનું પ્રત્યક્ષ દ્રષ્ટાંત અમે પોતે જ છીએ. અમે પરબ્રહ્મ સૂર્ય ચૈતન્ય પ્રકાશ જ રહ્યા છીએ. અમે એમાં આ કાંઈ નથી એ નથી રહ્યા. એટલે તમને દ્રષ્ટિ દેખાય કે આ જન્મે છે, જીવે છે, મરે છે, પણ એ અમે રહ્યા જ નથી. એટલે અમે જન્મતા જીવતા મરતા નથી. અમે તો પરબ્રહ્મ સૂર્ય જ રહ્યા છીએ. અને અમને કોઈ સુખ દુઃખ નથી, કારણ કે સુખ દુઃખ હોય તો આના છે, જે અમે નથી એના છે. આ જે દ્રશ્ય છે એના સુખ દુઃખ છે, એના જન્મ મરણ છે, પણ એ તો છે જ નહીં. એટલે સુખ દુઃખ જન્મ મરણ છે જ નહીં. પરબ્રહ્મ સૂર્યમાં તો એ છે જ નહીં. સૃષ્ટિ કે દ્રશ્ય કે બ્રહ્માંડ કે સંસાર કે સર્ગ કે કોસ્મોસ કે ફિનોમિના કે એપિયરન્સ, કાંઈ પણ આભાસ, આ કાંઈ છે જ નહીં. બતાડો, આ સૂર્ય છે એનાથી ત્રૈલોક્ય ભાસે છે, પણ સૂર્યમાં આ કાંઈ નથી, રજય નથી. અને સૂર્ય અખંડ છે, એમ પરબ્રહ્મ સૂર્ય પણ અખંડ છે. તો અમે પરબ્રહ્મ સૂર્ય, અખંડ પરબ્રહ્મ સૂર્ય છે એ રહેલા છીએ. અમે એનાથી આખો આભાસ ભાસે છે એ અમે રહેલા નથી. એટલે આમાં કાંઈ પણ થાય તો એ કાંઈ થતું નથી, માટે અમને કાંઈ થતું નથી. અમે આ રહેલા નથી. બોલો, એ સમજ્યા જ નહીં હોય. હવે તમે ન સમજો તો એ આ પ્રકાશનો એની કમી છે, ખામી છે, કે એમની અણસમજની ખામી છે. રમણ એમ કે ઘુવડને સૂર્ય ન દેખાય તે સૂર્યનો દોષ નથી, ઘુવડની દ્રષ્ટિનો દોષ છે. હવે આ તમારો પ્રશ્ન જો અત્યારે ક્લિયર નહીં થયા હોય તો મરી ગયા સુધી રહેવાનું અને પાછા જન્મવાના અને આનું આ ચાલુ રહેવાનું. તમે સમજ્યા નહીં? શું સમજ્યા કયો? સમજ્યા નથી એટલે ઊભા રહ્યા. સમજાવે તો કેવું? બોલો. કોદર પ્રભુ ક્લિયર છે? ધનજી પ્રભુ ક્લિયર છે? મોરજી પ્રભુ ક્લિયર છે? આનંદ પ્રભુ, મામા પ્રભુ, બોલો. પ્રહલાદ પ્રભુ, કાકા પ્રભુ, જયરામ પ્રભુ, તમે બિપિન પ્રભુ, તમે બોલો. તમે ક્લિયર છો? આ બધું દેખાય છે એ સૂર્યપ્રકાશ દેખાય છે, પણ સૂર્યપ્રકાશમાં આ બધું નથી. એટલે આ બધા કેમ દુઃખી છે? આ બધું નથી એ રહ્યા છે એટલે જ દુઃખી છે. અમે આ બધું નથી રહ્યા, આ બધું નથી રહ્યા, અમે સૂર્ય જ રહ્યા છીએ. સમજાય? તો સૂર્યમાં તો બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. તો અખંડ છે, અવિનાશી, અજરામર અને અખંડ સચ્ચિદાનંદ પરબ્રહ્મ. બરાબર છે? નહીં સમજાય છે? કોઈ ન સમજાતું જ કયો? એ બોલતા નથી ને, પ્રશ્ન પૂછે છે. એકદમ ક્લિયર. અને આ વાત કાલે પ્રભુના માટે આપે કહેલું એ જ આજે આ પ્રશ્ન છે. અમારી દ્રષ્ટિનો એમ નહીં, શું ક્લિયર થયું કયો? લતા નથી, જે નથી સૂર્યપ્રકાશમાં નથી એ આ બધું. અને અમારામાં જે આ બધું જે પરમ ચૈતન્યમાં નથી એમાં અમે રહીએ છીએ, એટલે અમને એ ક્લિયર થતું નથી. એ અમારી દ્રષ્ટિનો દોષ છે. એ આપણે એ ક્લિયર છે અમને કે આ અમારી દ્રષ્ટિ ક્લિયર કરવાની. હજી કરવાની છે? અત્યારે ક્લિયર નથી આ ક્ષણે. જો ભવિષ્ય થવાનું હોય તો કદી થવાનું નથી, અને અત્યારે જો ક્લિયર હોય તો ભવિષ્ય ક્લિયર કરવાનું નથી. જો તમારે આ જ રહેવું હોય તો તમારે દુઃખી જ રહેવાનું છે. અને જો તમારે પરબ્રહ્મ જ રહેવાનું હોય કે જેમાં આ કાંઈ નથી એવી રીતે રહેવાનું હોય અને પરબ્રહ્મ જ બધું છે એવી રીતે રહેવાનું હોય તો પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ જ છે. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. એટલે અમે અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ છીએ. એટલે અમે પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છીએ. ક્લિયર? કારણ કે એ જ છે, એમાં નથી આ બધું. આ હું ને આ જગત નથી
સમજાય છે કે નહીં? એ નથી, અમે નથી રહ્યા, એ તો સહજ છે. એમાં શું નથી એ ન રહેવું તો એ તો કાંઈ કરવા પણ જ નથી. અને છે એ રહેવું એ તો છે જ. છે પોતે જે છે એ રહેવું એ સહજ છે, એ તો છે જ. છે તો છે જ, એમાંય કાંઈ કરવાનું નથી. અને નથી તો નથી જ, તો એનુંય કાંઈ કરવાનું નથી. એટલે કેટલું સહજ છે, સરળ સહજ છે. 39મો રાઉન્ડ છે. પછી આનથી ક્લિયર વધુ કેટલું હોય? શું કહે છે? એક જણ કે પેલા કેમ આવતા નથી? એટલે કે એ તો પૂર્ણ બ્રહ્મ થઈ ગયા. અને પૂર્ણ બ્રહ્મ થઈ જાય તો પૂર્ણ બ્રહ્મમાં જ આવે, અને પૂર્ણ બ્રહ્મમાં જ રહે. પછી નથી એમાં ન રહે, નથી એમાં ન ભમે. શું કહો? પછી કે વરસાદ આવતો હતો. બોલો, ક્લિયર છે? હાજી પ્રભુ. જેને ક્લિયર ન હોય હાથ ઊંચો કરે. અત્યારે હાલ હાથ ક્લિયર. હવે તમે દુઃખી થશો, તમારે કોઈ સંશય રહેશે તો તમે ક્લિયર નથી એમાં અમે કહીશું. અને તો તમે ગોળનો અવતાર છો એમાં અમે કહીશું. અને જે પરબ્રહ્મ છે તો એ અનંત અખંડ અભેદ એક જ છે. હું પરબ્રહ્મ છું એમ ન કહેવાય. જે નથી પરબ્રહ્મ સૂર્યમાં જે આ નથી એ હું ને અહમ બ્રહ્માસ્મિ ન કહેવાય. એમ આ બધું વેદાંત ખોટું ચાલે છે જગતમાં. હું બ્રહ્મ છું, હું પરમાત્મા છું, એ ખોટું છે. હું નથી અને પછી હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું. એ સર્વનું એક જ છે. સર્વ તરંગોનું મહાસાગર એક જ છે. સમજાય? એમાં સર્વ જીવ જગત જે આભાસ માત્ર છે, નથી, કાંઈ નથી, તો એનો એ ચિદાકાશ મહાસાગર પરમાત્મા પરબ્રહ્મ મહાસાગર એક જ છે. ક્લિયર છે? ચાલો. બ્રહ્મ કૃપા હિ કેવલમ માનવ મંગલ. ઓમ ઓમ ઓમ. કેવું છે બોલો? સત્ય શિવ સુંદર 100% સંપૂર્ણ ક્લિયર. કેવું કેવું? સર્વ સંપૂર્ણ ક્લિયર બધી સાઈડ. એટલે વસિત કે છે, સમજાય? એટલે વસિત કે છે રામને કે હે રામ, દુઃખ 3 કાળમાં નથી, એ મારો આખરી ઉપદેશ છે. કારણ કે આભાસ કાંઈ છે જ નહીં. આભાસ જે ભ્રમ છે એ ભ્રમ રહ્યો એનું દુઃખ છે. ભ્રમ કાંઈ નથી એનું દુઃખ છે. પણ ભ્રમ છે જ નહીં, પરબ્રહ્મ જ છે. એટલે દુઃખ 3 કાળમાં નથી. એટલે પરમ આનંદ, પરમ શાંતિ જ છે, પરમ પ્રકાશ જ છે. એ દુઃખ 3 કાળમાં નથી, એ મારો આખરી ઉપદેશ છે. આવું વસિતે રામને કહ્યું છે યોગાસિતમાં, નિર્વાણમાં. કોને સાંભળ્યું છે? સાંભળી છે ને? જે કાંઈ નથી એનું દુઃખ સાચું નથી. પરબ્રહ્મમાં જે કાંઈ નથી, આ દેહ કાંઈ નથી, મન કાંઈ નથી, જીવ કાંઈ નથી, તો એનું દુઃખ સાચું નથી. કારણ કે કાંઈ નથી. મળે દુઃખ એ કાંઈ નથી. દેખાય ભલે, સ્વપ્નમાં દેખાય સુખ દુઃખ જન્મ મરણ, પણ સ્વપ્ન નથી એટલે જન્મ મરણ સુખ દુઃખ નથી. તો આ સ્વપ્ન છે એટલે જન્મ મરણ સુખ દુઃખ દેખાય, પણ આ સ્વપ્ન, સ્વપ્ન કાંઈ નથી. આ સ્વપ્ન માટે જન્મ મરણ સુખ દુઃખ કાંઈ નથી. અજ્ઞાન હોય એને દેખાય, પણ પૂર્ણ જ્ઞાન હોય, પૂર્ણ બોધ હોય તો પરબ્રહ્મ છે એ પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ છે. એટલે જન્મ મરણ સુખ દુઃખ આભાસના એ છે જ નહીં. એનામાં નથી માટે નથી, એટલે દેખાય તોય નથી. બ્રહ્મ કૃપા હિ કેવલમ આનંદ મંગલ. ઓમ ઓમ ઓમ. બોલો, ઘડિયાળનો ટાઈમ એક્ઝેક્ટ છે કે નહીં? આગળ પાછળ થાય તો એક્ઝેક્ટ કરી લેવાની. આગળ પાછળ થાય. પછી એમ ન થાય કે લાવો, પછી એમ ન થાય કે આપણે દૂરથી આવીએ તો ચોખ્ખું ન કર્યું. એવું છે? ચોખ્ખું છે કે નહીં?
જે પ્રભુ એમ કહે છે કે બધા તો અજ્ઞાન હોય એટલે સ્વામીજીની પરમ ચિતાગત પરમ જ્યોતિ અખંડ જ્યોતિ ન જોવે, સ્વામીજી જ જોવે. તો એ શેનો અવતાર કહેવાય? બોલો કાંઈ બાકી કશું બાકી નહીં. કેવો પ્રકાશ છે? આનંદ પ્રકાશ, આનંદ આનંદ, આનંદ શાંતિ. અહીં વાંચી લીધું. અમે અમે 8મા ધોરણમાં હતા એટલે ત્રિવેદી સર હતા, ત્રિવેદી સમજે. એટલે સર પાચન તંત્ર લેતા હતા, જનરલ સાયન્સ. એટલે પછી એમણે દોર્યું કે આ મુખ છે ત્યાંથી પછી અન્નનળી, પછી જઠર ને પછી નાનું મોટું આંતરડું, નાનું આંતરડું, એવી રીતે. એને એમ કે અમારું ધ્યાન બીજે છે. એટલે અમને કે ઊભો થા. અમે નાના હતા ને ત્યારે ઊભો થા. બોલ મેં શું કીધું? એટલે મેં કીધું આ મોઢું છે ને ત્યાંથી આ અન્નનળી, પછી જઠર, પછી મોટું આંતરડું, નાનું આંતરડું, એટલે કે બેસી જા. આ તો સત્ય જે હતું જ. હવે તમે તો બ્રહ્મજ્ઞાનથી બ્રહ્મ થઈ ગયા છો, પણ આ આજે નિત્યનૂતન પ્રકાશ શું છે આજે આજનો? તમારું એક બાજુ બ્રહ્મજ્ઞાન રાખો. હા, બોલો. હા, નિત્યનૂતન પ્રકાશ કયો? તમારું બ્રહ્મજ્ઞાન એક બાજુ રાખો. હા, નિત્યનૂતન પ્રકાશ. હા, નિત્ય નૂતન પ્રકાશ એ જ કે પરબ્રહ્મ ખુદ પ્રકાશે છે કે હું કેવળ પરબ્રહ્મ છું, મારામાં બીજું કાંઈ નથી. એકદમ એ તમારા બ્રહ્મજ્ઞાનથી બોલ્યા? ના, આ પરમ સત્ય આ છે. એમાં હું ને મારું બ્રહ્મ જ્ઞાન કઈ નથી. પ્રભુ આજે રાત્રે સાંજનો તત્વબોધ પતે પછી અમદાવાદ જવું છે અને કાલે સવારે બપોરે 12 વાગે પાસપોર્ટ ઓફિસમાં હાજર થવાનું છે. તો 4-5 વાગે આવી જાય. પાસપોર્ટ કઢાવવાનો છે? હા, એટલે અરજી આપી હતી જ્યારે વિદેશ જવાનું છે? જવું નથી પણ એક કઢાવી રાખેલો હોવો જોઈએ એમ કરીને અમે જ્યારે 23 ઓગસ્ટ પહેલા આપી હતી અરજી, પણ એ લોકોએ 10 તારીખ આપી જવાની. અચ્છા. એટલે બપોરે જઈને સાંજ સુધીમાં પાછા. પ્રસાદ તમારે બનાવજો, સાંજે જવાના? ના, સાંજે તો છું, રાત્રે એટલે તત્વબોધ પછી જઈશું. ત્યાં પછી સુધી કેવી રીતે જવાનું? આ હર્ષદ પ્રભુ સાથે. અને સવારનો સવારનો પ્રસાદ તો પ્રભુ 6 વાગે તત્વબોધ પહેલા લઈ લે છે ને. બરાબર. પછી પછી સવારે નાસ્તા પ્રસાદ વખતે અને બપોરનો પ્રસાદ બે એ બધું. તો બનાવશે ગોળ. કેમ આવડે જ ને? હો હો. કેમ જીતુભાઈ આવડે છે ને બધું? 4-5 વાગે આવી જઈશ. એ વાત નક્કી. ગોપુ રોટલા બોટલા સૂર્યનારાયણ ભગવાન હારે લઈ જાય છે? ના અંધારું નથી, ના રહેવાનું. ના 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 પ્રભુ, સવારે ને બપોરે અંધારું રહેવાનું છે. નો રે નો રે. સૂર્યનારાયણ ભગવાન તમે લઈ જાજો, અમને નથી જોતા. ના પ્રભુ, એવું નહીં. કોઈ કાળે બન્યું નહીં બનશે. હા? કોઈ કાળે કદી બન્યું નહીં બનશે નહીં. આજે કેટલા ભાગ આવ્યો? રવિવાર નથી તોય. આ તો મંગળવાર છે. મેઘરાજાએ થોડુંક આમ એટલે મેઘરાજા કે આ મેઘરાજા. એ લોકો અંદર અંદર એમ જ કહેતા હતા વરસાદ હતો એટલે નહોતા આવતા, એમ બોલતા હતા, અંદર અંદર વાત કરતા હતા. હા? નહીં, આ ગોંધીનગર કેમ ના મેઘરાજા બંધ થયા તો એ આ અમે તો પાછળ બેઠા હતા ને એમાં સાંભળ્યું કે વરસાદ હતો ને તમારે માડીને બોલાવી લો ને આજે, એટલે કાલ સવારે ને બપોરનું કરીને જતા રહે. પછી આ હવે પછી જવાનું 2 દિવસ. એમાં હું અમે મેં કહ્યું કે તમારે હવે તમારું સમાધાન થઈ ગયું છે ને? તમારા માડીનું સમાધાન થઈ ગયું જ ને? કારણ કે 2 દિવસ પૂરતા આવી જાઓ. 2 દિવસ નહીં, 2 ટાઈમ ખાલી, સવારે ને બપોરે. આયા પછી તો હું તો બે જતો રહી. 4-5 વાગે તો આવી જઈશ. એ તો થઈ જાય પ્રભુ. આવડે છે ને બધું? બધું થાય. હા. પછી ગમે એમ લોચા ન વાળતા. અરે ના ના પ્રભુ લઈ શકે એવું થવાનું. બરાબર. જય આખું તમને આવડે છે તો ભેગા રહેજો. 100% વિશ્વાસ. આવડે છે ને?
અત્યારથી જ અમે હવા જ કહી દીધું કે અત્યારથી તમારી સાથે છીએ, જે કંઈ બતાવશો સેવા. એટલે સ્ટુડન્ટ ભેગા લઈ જાય છે એટલે અંધારું રહેશે, નો દેખાશે. થાય એવું પ્રભુ. બરોબર, હિંમત બહુ. બધા કેવા આમ બધાને કેટલું એમ પ્રસન્નતા અને બધાને આનંદ કેટલો થાય છે કે સાચો પ્રકાશ કેવો ક્લિયર થાય છે. આ બધું દ્વૈત થઈ ગયું છે ને ભેગવડું થઈ ગયું છે, અને જે પાછું નથી એ હું થઈ ગયું છે અને મારું થઈ ગયું છે, પણ છે ચોખ્ખું. એ પછી ઓ આ તો છે એ જ છે, નથી તો થયું જ નથી. કેટલી શાંતિ થઈ જાય. એટલે આ યોગ વાસિષ્ઠના ખાં થઈ જાય તો ખબર પડે ને નો પડે. કેમ અંદર છે ને બધું. એ યોગ વાસિષ્ઠનો ખા એ જ આમ પેલું આનાથી દૂર લઈ જાય પ્રકાશથી. ના એવું ખોટી વાત છે. એમાં એમ કીધું ને કે ભાઈ પ્રકાશ છે ને આભાસ નથી, એમ વારંવાર કીધું છે એટલે દાખલે પગલે. તોય પણ એવું જો હોય ને અંદર આરપાર, તો પછી એ હું યોગ વાસિષ્ઠનો ખા છું એવું ન હોય. આ તો એવું નો જ કરે ને તો. ઘણા આવ્યા ને ઘણા ગયા એટલે પ્રકાશ બંધ ન થઈ ગયો. પૂર્ણ પ્રકાશ આખો ખુલ્લો થઈ ગયો, આખો. એ તો ખબર રાંધવું પડશે ને એટલે ખબર પડશે. બધું પ્રભુ કદી કોઈ દાડો એવું થયું જ નહીં કે આ કશું ઊભું રહ્યું, કદી આટલા વર્ષમાં કદી કોઈ દાડો એવું જોયું નહીં. આજે આમથી મળી દેવ થઈ ગયા પછી તમે રાંધ્યું હતું? ના બસ નહીં જોયું. કેમ? તો બાળ ગોપાળાને કેવો પ્રસાદ નહીં થાય. એમ આવતું હતું વહુના હાથનું? तो आपको क्या जानने में आया? अरुण प्रभु को पूछा, आपने प्रश्न पूछे और उसने उत्तर दिए, तो फिर आपको जानने में क्या आया? प्रभु हमें तो ना बस इतना ही पूछना था कि बचपन में कैसे खेलते कूदते थे. શું કહે છે? हमें तो इतना ही जानना था कि बचपन में कैसे खेलते कूदते थे. और कुछ तो उसने क्या कहा? उन्होंने ये कहा कि ये ना हमारी और इनकी बहुत ज़्यादा मतलब पटती थी, मतलब हम इकट्ठे रहते थे और फिर ये अकेले ही रहते थे और कुछ नहीं. શું કીધું એને? એ એકલા જ રહેતા હતા એમ. અમે સાથે નહોતા રહેતા એમ? नहीं, हमारी और इनकी मतलब अरुण प्रभु की और आपकी, हम लोग इकट्ठे रहते थे. कैसे? इकट्ठे रहते थे. और ये जब मतलब हुए तो ये बॉम्बे चले गए थे. जब 12 साल के थे और वैकेशन होता है तो बुआ आई थी, मतलब मामा के घर जैसे आते हैं तो हम इकट्ठे रहते थे और बाकी अकेले रहते थे. અમારા મનમાં એવો વિચાર આવે છે